સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક સર્વજન વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે નવસારીના જ ઘર દીવડા એવા આજના વક્તા શ્રી તુષારકાંતભાઈ દેસાઈ આપણને વક્તા તરીકે પ્રાપ્ત થયા છે. આપણે એમને તાળીઓથી વધાવીને એમનું સ્વાગત કરીએ. પુસ્તક પણ બહુ સરસ લાવ્યા છે તેઓ. એવા રે અમે એવા શ્રી વિનોદ ભટ્ટની આત્મકથા છે. એટલે ખૂબ સુંદર પુસ્તક છે અને આપણે વધુમાં વધુ સમય તુષારભાઈને આપવાનો છે. એટલે આપણે બીજી ફોર્માલિટી નહીં કરતા સીધો કાર્યક્રમ શરૂ કરીએ. તો હું તુષારભાઈના મિત્ર અને એમના સહકર્મી આદરણીય જયપ્રકાશભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે અને તુષારભાઈનો પરિચય આપે. સૌને નમસ્કાર. પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. તુષારભાઈને દીપકભાઈએ ઘર દીવડા કીધા, પણ હું એમને કહું ઘર હેલોજન એવા છે એ. અને લાઇબ્રેરીના પડોશીથી એ વર્ષોથી, એટલે બાળક હતા ત્યારથી લાઇબ્રેરી સાથે જોડાયેલા અને કદાચ મારી જેમ સાયકલ પણ અહીંયા જ શીખેલા હશે. લાઇબ્રેરીના કમ્પાઉન્ડમાં જ દળંગવાડમાં એ રહેતા હતા. શિક્ષક પુત્ર છે એમની મોટી ઓળખાણ. જીણાભાઈના પુત્ર એ માનનીય જીણાભાઈના પુત્ર શિક્ષક પુત્ર છે, પણ ખૂબ સરસ બેન્કર પણ હતા અને ખૂબ સરસ સંચાલક પણ છે. બેંક ઓફ બરોડામાં ચીફ મેનેજર તરીકે નિવૃત્ત થયા. ખૂબ બધી બ્રાન્ચોમાં, રિજનલ ઓફિસીસમાં, ઇન્સ્પેક્શન સેન્ટરમાં વિવિધ સેવાઓ આપી. વિવિધ મેડલો પણ મેળવ્યા. બેંકમાં પણ એમણે ખૂબ બધા મેડલો જુદી જુદા બેંકોની સ્કીમ હેઠળ એમણે મેળવેલા. અને બેંક છોડ્યા પછી બેંકમાં હતા તેના કરતાં પણ વધારે પ્રવૃત્ત થઈ ગયા છે. નવસારી કેળવણી મંડળ જે 4 સ્કૂલો ચલાવે છે તેના એ કરતા હરતા, રેડ ક્રોસ જેવી ઇન્ટરનેશનલ સંસ્થા તેના નવસારી ચેપ્ટરના પણ એ કરતા હતા, મુખ્ય કરતા હતા. અને ખૂબ કામ કરે, જાત જાતનું કામ કરે. બેંક ઓફ બરોડામાં હતા ત્યારે પણ બેંક ઓફ બરોડાના ઓફિસર એસોસિએશનમાં ખૂબ પ્રભાવી એમનું નેતૃત્વ રહેતું હતું. અને નિવૃત્ત થયા પછી પણ બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર્સ એસોસિએશન રાષ્ટ્રીય કક્ષાનું છે. તેના વલસાડના, એટલે નવસારી પંથકના જે રિજનમાં તો ખરા જ, પણ અમારો ઝોન બરોડા ઝોનમાં પણ એ ખૂબ સરસ રીતે, એટલે આગવી એમની પોઝિશનથી કામ કરે છે. બેંક ઓફ બરોડાના તો અમે બધા તો એમના ખૂબ આભારી છે. જાત જાતનું અમને મેળવી આપતા હોય છે. ખૂબ મોટા વાચક પણ છે. એમના મિસિસ સહધર્મચારિણી શોભનાબેન, તે પણ ખૂબ એક્ટિવ. વિજલપોર નગરપાલિકા હતી તો ત્યાંના મેયર હતા તે. એટલે શોભનાબેન, તમારું પણ ખૂબ સ્વાગત છે. એવું એક સરસ દંપતી છે. સિનિયર સિટીઝન એસોસિએશનમાં પણ ખૂબ એક્ટિવ છે. ખૂબ એક્ટિવ એટલે ઓફિસ બેરર. અને સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા ચાલતી લાઇબ્રેરી, તેમના પણ એ પ્રમુખ છે, વાચક છે. આજનું જે પુસ્તક લઈને આવેલા છે વિનોદ ભટ્ટનું, તે પહેલાં 13 વર્ષ પહેલાં, 13 years બિફોર, મોહમ્મદ માકડ, આપણા સર્જક, લેખક અને કટાર લેખક, સુખ એટલે
એ પુસ્તક પર એમણે 13 વર્ષ પહેલાં અહીંથી જ વાર્તાલાપ આપેલો. સિનિયર સિટીઝનમાં પણ અવારનવાર જુદા જુદા એ વાર્તાલાપ આપતા રહેતા હોય છે. મેં પૂછ્યું એમને કે આ હાસ્યના પુસ્તક પર જનરલી અમારે ત્યાં બહુ ઓછું બોલાયું છે, બહુ ઓછા. વિજય શાસ્ત્રી બોલેલા હતા, પછી પિયુષભાઈના મેસેજ અમે બધા ઉપર બોલેલા હતા, અને મારા જાણમાં તો કલ્પનાબેન દેસાઈ બોલેલા હતા એમના જ પુસ્તક પર. અને આજે આપણે વિનોદ ભટ્ટ, આપણા મોટા હાસ્ય લેખક, તેમના પુસ્તક પર સાંભળીશું. મને સહેજ જરા થઈ કે શું એને ન્યાય આપવો અઘરો છે, એટલે એમની સાથે વાતો થઈ તો એમણે કીધું એમ એવો વિનોદભાઈને મળેલા પણ છે, 2-3 વાર મળેલા છે વિનોદ ભટ્ટને. અને એમણે કીધું કે એ મને આ પુસ્તક એટલું બધું ગમે કે હું એનો પાત્ર હોઉં એવું મને ફીલ થયા કરે. અને આજે એ બોલશે પણ એ રીતે કે એ બધા પ્રસંગોમાં એ સામેલ છે, એ રીતે આપણને એ ઉદ્બોધન કરશે. વધુ સમય નથી લેતો, પણ નવસારીના એ ખરેખર રત્ન જેવા છે. ખૂબ બધી સંસ્થાઓમાં ખૂબ સરસ કાર્ય કરે છે. એને આપણે ખૂબ તાળીઓથી એમને વધાવી લઈએ. મોસ્ટ વેલકમ. થેન્ક યુ વેરી મચ. આભાર જયુભાઈ. એમના પરિચયમાં આપણને સૌને આનંદ અને ગૌરવ થાય એવી એક માહિતી પણ આપને આપું કે તુષારભાઈ છેલ્લા 40 વર્ષથી રેડક્રોસ સાથે સંકળાયેલા છે, અને એમની એ સેવાને ધ્યાનમાં લઈને એમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ જાહેર થયો છે, અને હવે તેઓ ટૂંક સમયમાં એ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવા માટે દિલ્હી જવાના છે. તો ખૂબ આનંદ છે આ વાતનો. એવા આપણા તુષારભાઈને લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખ પુસ્તક અને આભારપત્ર ભેટમાં આપીને એમનું સ્વાગત કરશે. આવો પ્રશાંતભાઈ. આપણે તુષારભાઈને તાળીઓથી વધાવીએ. અમે 13 વર્ષ પહેલાના વક્તાને યાદ કરીએ છીએ. લાઇબ્રેરીનો ડેટા એટલો સક્ષમ છે, અને અમારે પણ એમની જોડે કેળવણી મંડળવાને હવે બધા સાથે છે. આવી ઉમદા વ્યક્તિ આજે લાઇબ્રેરીમાં 13 વર્ષ પછી, વનવાસ પછી પાછી બોલવા આવી છે. આવો તુષારભાઈ. નમસ્કાર. આજથી થોડા દિવસ પહેલાં જ જેમના સુપુત્ર સ્નેહલ ભટ્ટનું અવસાન થયું હતું, અને યોગાનુયોગ આજે જ એટલે કે 23મી મેએ જેમની 8મી પુણ્યતિથિ છે, એ પુણ્યતિથિએ ખાસ કરીને જે હાસ્ય લેખકો છે એ લેખકોમાં સૌથી અગ્રેસર એવા વિનોદ ભટ્ટ, અને આ 8મી પુણ્યતિથિએ એમના યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જે મને તક કીર્તિદાબેન અને લાઇબ્રેરીએ આપી છે, તે સૌપ્રથમ હું એમનો આભાર માનું છું. આમ તો ગુજરાતી સાહિત્યમાં અનેક લેખકો થઈ ગયા, પણ હાસ્ય લેખકો જોઈએ તો બહુ ઓછા છે, અને તેમાં પણ વિનોદ ભટ્ટ અગ્રેસર છે. એટલા માટે નહીં કે તેઓ બીજા કરતાં શ્રેષ્ઠ છે, પણ એટલા માટે
કે મને એમની નજીક રહીને એમને સાંભળવાની, એમને જાણવાની, એમને માણવાની તક મળી હતી. બન્યું એવું હતું કે હું જ્યારે બેંક ઓફ બરોડામાં હતો ત્યારે મને પ્રમોશન મળ્યું હતું અને મારી ટ્રાન્સફર અમદાવાદની કાંકરિયા બ્રાન્ચમાં મેનેજર તરીકે થઈ હતી. અને કાંકરિયા બ્રાન્ચના મેનેજર માટે ત્યાં આગળ ધર્મયુગ કોલોનીમાં એક બંગલો લીઝ પર લેવામાં આવેલો હતો. એટલે મારે ત્યાં રહેવા જવાનું હતું. હવે તે સમયે મારા ધર્મપત્ની શોભા વિજલપોર નગરપાલિકાની પ્રમુખ હતી. એટલે એ આવી શકે એવું ન હતું, એટલે હું એકલો ત્યાં રહેવા જવાનો હતો. એટલે જ્યારે મેં ચાર્જ લીધો ત્યારે ત્યાં મેં એકલા રહેવાનું શરૂ કર્યું. અને ત્યાં આગળ 5-6 દિવસ થયા હશે અને એક દિવસ હું લોબીમાં બેસીને પેપર વાંચતો હતો એટલે અવાજ આવ્યો, કેમ છો મહાશય? એટલે મેં ઉપર જોયું તો ભટ્ટ સાહેબ. એટલે મેં કીધું, ભટ્ટ સાહેબ તમે? તેમ કે હા, હું અહીં જ રહું છું. તમે? મેં કીધું હું તુષાર દેસાઈ અનાવિલ છું. મેં કીધું હા. કે વલસાડથી આવો છો? મેં કે ના, નવસારીથી. કેમ કે સરસ, ઘણા લાંબા સમય પછી આ બ્રાન્ચમાં ગુજરાતી મેનેજર આવ્યા છે તેનો આનંદ છે. પછી જતાં જતાં મને કહે કે તમે મોર્નિંગ વોકમાં નથી જતા? મેં કીધું જાઉં છું ને, પણ અત્યારે નવું છે એટલે નથી જતો. તો મને કહે કે કાલથી તમે આવજો, હું સવારે 6-6:15 વાગે મોર્નિંગ વોકમાં જવા નીકળું છું, તમે પણ અમારી સાથે આવજો. મેં કીધું ચોક્કસ. એટલે બીજે દિવસથી પછી અમે મોર્નિંગ વોકમાં જવા માંડ્યું. ત્યાંથી કાંકરિયા 10-15 મિનિટનો રસ્તો હતો. 10-15 મિનિટ ત્યાં વોક કરતા, 10-15 મિનિટ બેસતા અને પછી આવી રહેતા. હવે ત્યારે મહિનામાં એકાદ શનિ રવિ હું નવસારી આવતો, બાકીના 3 શનિ રવિ હું અમદાવાદ જ રહેતો. અને જ્યારે અમદાવાદ રહેવાનું હોય ત્યારે દર રવિવારે અમે મોર્નિંગ વોકના ટાઈમે કાર લઈને નીકળતા. અને ભટ્ટ સાહેબ મને એવી જગ્યાએ લઈ જતા કે જે ખૂબ જ જાણીતી હોય અને પ્રખ્યાત હોય, અને એના વિશે મને ઐતિહાસિક માહિતી આપતા અને ખૂબ જાણકારી આપતા. અને એવા સ્થળોએ પણ લઈ જતા કે જે એમના જીવનમાં યાદગાર બની ગયા હોય. એટલે એકવાર એ જ રીતે એક રવિવારે તેઓ મને કર્ણાવતી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં લઈ ગયા. એટલે હજુ તો સવારના 6:15-6:30 થયા હતા. ઠંડો ઠંડો પવન વાતો હતો. ગેટ પર ચાની લારી હતી, ત્યાં આગળ પેલા દર્દીઓના રિલેટિવ્સ ચા પીવા ઊભેલા હતા. એટલે મેં પણ કાર પાર્ક કરી અને 2 કપ ચા લઈ ને ત્યાં આગળ વડનું ઝાડ છે તો તેની નીચે, બાકડા નીચે અમે બેઠા અને ચૂસકી લેતા હતા. એટલે થોડી વારમાં જ ભટ્ટ સાહેબે પૂછ્યું કે તુષારભાઈ, તમે મૃત્યુને નજીકથી જોયું છે? મૃત્યુનો અહેસાસ કર્યો છે? મેં કીધું કે ના, તમે કર્યો છે? તો કે હા, આજથી ઘણા વર્ષ પહેલાં હું માંદો પડ્યો હતો. મને ડાયરિયા થયો હતો, વોમિટિંગ થતી હતી, તાવ પુષ્કળ આવતો હતો. અને 3-4 દિવસ ફેમિલી ડૉક્ટરની દવા કરી પણ કંઈ ફરક ન પડ્યો. એટલે પછી મણિનગરની પરિમલ હોસ્પિટલમાં મને દાખલ કરેલો. અને ત્યાં કમળામાંથી કમળી થઈ ગયેલી, ફાલ્સીફેરમ થઈ ગયેલો, બ્લડ પ્રેશર હાઈ થઈ ગયેલું, પિશાબ બંધ થઈ ગયેલો એટલે પેટ પણ ફૂલી ગયેલું, તાવ મગજ પર ચડી જતો હતો, કિડની, લીવર એ પણ બરાબર ફંક્શન કરતા ન હતા. ટૂંકમાં તુષારભાઈ, વડીલો જેને પેલો મૃત્યુનો શ્વાસ કહીને એ શ્વાસ ચાલુ થઈ ગયેલો. એટલે પછી અમારા જે ફેમિલી ડૉક્ટર ખરા એમણે તો મારા ભાઈઓને કીધું કે તમે મોટાભાઈને ઘરે લઈ જાઓ તો દીવો થશે. મેં કીધું દીવો થશે? દીવો થશે એટલે વહેલો નિકાલ આવશે એમ કે. પછી મારા ધર્મપત્ની નલિની આવી અને એના કપાળમાં મોટો ચાંદલો, લાલ ચાંદલો જોયો. એટલે એમણે મારા ભાઈઓને કીધું કે તમારા ભાભીને આ માનસિક આઘાત માટે તૈયાર કરી દો, કારણ કે હવે ટૂંક સમયમાં ખેલ ખતમ થવાનો છે. એટલે મારા ભાઈઓમાં તો એવી કંઈ હિંમત હતી નહીં, પણ મેં સાંભળ્યું, પણ મારામાં બોલવાની તાકાત નહીં હતી. એટલે મેં ઈશારાથી નલિનીને કહ્યું, મારી ધર્મપત્નીનું નામ નલિની અને એ શિક્ષિકા હતી એટલે હું એમને કાયમ માસ્તર કહેતો. એટલે મેં ઈશારાથી કહ્યું કે માસ્તર, તમારા કપાળનો ચાંદલો હવે ઉખડવાની તૈયારીમાં છે, એનું ગુંદર હવે એની પકડ ગુમાવી રહ્યું છે. એવું હજુ એ કંઈ સમજે તે પહેલાં મેં દૂરથી પેલા પરિમલ હોસ્પિટલના મેઇન ડૉક્ટરને આવતા જોયા. હવે તુષારભાઈ, ઘણીવાર એવું થાય છે કે જ્યારે પેલો દર્દી ગુજરી જાય છે ને તો એની સાથે
એના હોસ્પિટલનું કે ડૉક્ટરની થોડી પ્રતિષ્ઠા પણ સાથે લઈ જતો હોય છે. એટલે ડૉક્ટરો કે હોસ્પિટલ એવું માનતી હોય છે, એટલે તે લોકો મોટા ડૉક્ટર મોટી હોસ્પિટલને નામે ખો આપી દેતા હોય છે. અને મારા કેસમાં પણ એવું જ થયું. પેલા મેઇન ડૉક્ટર આવ્યા અને મારા ભાઈઓને કીધું કે હવે તમે અહીંયાથી મોટા ભાઈને મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. એટલે પછી તેઓ પરિમલ હોસ્પિટલમાંથી મને આ કર્ણાવતી હોસ્પિટલમાં લઈ આવ્યા. અને અહીં ડૉક્ટર ભાર્ગવ કરીને એક બહુ યુવાન ડૉક્ટર હતા અને બહુ હોશિયાર. એટલે તેમણે મને તપાસીને કીધું કે 5% ચાન્સીસ છે. મેં કીધું 5% એટલે 5 દિવસ તો ખરા ને? તે કે હા, લગભગ 5 તો ખરા. એટલે હું તો ખુશ થઈ ગયો કે ચાલો 5 દિવસ તો જીવવા મળશે. અને પછી મને આઈસીયુમાં દાખલ કર્યો અને ટ્રીટમેન્ટ શરૂ કરી. પણ 2-3 દિવસ ટ્રીટમેન્ટ ચાલુ કરી, કંઈ બહુ ફરક ન લાગ્યો. એટલે ચોથે દિવસે એમણે એમના આસિસ્ટન્ટને કીધું કે આપણે એમના ડાયાલિસિસ કરાવીએ, એટલે ડાયાલિસિસ રૂમમાં લઈ જાઓ. તો મને સ્ટ્રેચરમાં ડાયાલિસિસ રૂમમાં લઈ જતા હતા. એટલે બહાર જે મારા સગા સંયોગો બધા ઊભેલા હતા તેમને થયું કે આ તો હવે છેલ્લી વાર જાય છે, એટલે મને વિદાય આપતા હોય એ રીતે હાથ ઊંચો કર્યો. અને મેં પણ હાથ ઊંચો કરવાનો પ્રયત્ન કર્યો, પણ અશક્તિને લીધે હાથ ઊંચો કરી શક્યો નહીં. પછી તો 1 કલાક, 1.5 કલાક, 2 કલાક જેટલું મારું ડાયાલિસિસ થયું અને પછી ડાયાલિસિસ રૂમમાંથી બહાર આવ્યો. એટલે મારા જે સગા સ્નેહીઓ હતા એ તો મને જોતા જ રહી ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે તો કદાચ વિચાર્યું હશે કે મારી બોડી જ બહાર આવશે, પણ પછી મને જીવતો જાગતો જોઈને એમને આશ્ચર્ય સાથે આનંદ થયો. ને પછી તો તુષારભાઈ છે ને મને 2-3 આ ડાયાલિસિસના સિટિંગ કર્યા, એટલે સારું લાગવા માંડ્યું અને મારી તબિયત પણ સુધરવા માંડી. એટલે પછી મને આઈસીયુ રૂમમાંથી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો. એટલે મારા ડૉક્ટર મિત્રો ખરા, એ ડૉક્ટર મિત્રોએ મને કીધું કે ખરેખર આ તો ચમત્કાર થયો. અને કેટલાકે એવું પણ કીધું કે આપણી જીવાદોરી જો લાંબી હોય ને તો કોઈ ડૉક્ટર પણ એને ટૂંકી કરી શકતું નથી. એટલે તુષારભાઈ, એ તો ગમે તેવો હોય, પણ આ ડૉક્ટર ભાર્ગવે મને બચાવી લીધો એ હકીકત છે. પણ છે ને તુષારભાઈ, આ ડૉક્ટરો કરતાં પણ છાપાવાળાઓએ મારી આશા છોડી દીધેલી હતી. અને એ છાપામાં છાપતા હતા દરરોજ કે હાસ્યલેખક વિનોદ ભટ્ટ ગંભીર. અને એ વાંચીને ગાંધીનગરના એક આરોગ્ય મંત્રીએ એમના આસિસ્ટન્ટને મારી ખબર લેવા માટે મોકલેલા. હવે સંજોગ અવસાદ તે દિવસે કંઈ હોસ્પિટલની લિફ્ટ બંધ હતી, એટલે તેઓ 3 દાદર ચડીને હાંફતા મારા રૂમમાં આવ્યા. એટલે મેં પૂછ્યું, છગનભાઈ કેમ છો? તે કે સાહેબને તમારી તબિયતના સમાચાર કન્ફર્મ નથી થતા. મેં કીધું કે હવે થયા? તે કે હા. એમણે હા કહીને એમણે જે સફારીના ડાબા ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી ને મને આપી. એટલે એ ચિઠ્ઠી મેં આપણે મારા દીકરાને આપી અને તે દીકરો વાંચવા લાગ્યો કે ભાઈ શ્રી સ્નેહલ અને ઘરના પરિવારજનો, વિનોદ ભટ્ટ તમારા પિતાશ્રીના દુઃખદ અવસાનના સમાચાર જાણીને ખૂબ દુઃખ થયું અને ભગવાનને પ્રાર્થના. એટલો વાંચ્યું એટલે એમણે સ્નેહલના હાથમાંથી ચિઠ્ઠી લઈ લીધી અને ડાબા ખિસ્સામાં મૂકી દીધી અને જમણા ખિસ્સામાંથી બીજી ચિઠ્ઠી કાઢી અને મને આપી. એટલે એ ચિઠ્ઠી પછી મેં વાંચવા માંડી અને એમાં લખ્યું હતું કે વિનોદભાઈ, તમે ઘણા દિવસથી બીમાર છો, હોસ્પિટલમાં છો, એટલે તમારી તબિયતની ચિંતા થાય છે, તો તમે જલ્દીથી સારા થઈ જાઓ એવી શુભેચ્છા પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું. અને એટલું વાંચું એટલે તો પેલો પીએ એ મારી રૂમ છોડીને, હોસ્પિટલ છોડીને ભાગી ગયો. એટલે તુષારભાઈ, આમાં શું છે કે પેલા મંત્રીશ્રીએ વિચાર્યું હશે કે આ વિનોદ ભટ્ટ જેવા લેખકને માટે 2 આંટા સૂકા મરાવવાના. એટલે એમણે 2 ચિઠ્ઠી આપીને પીએને કહ્યું હશે કે જો હોસ્પિટલમાં બધું સારાવાના હોય તો જમણા ખિસ્સામાંની ચિઠ્ઠી આપજો, અને જો કંઈ અજુગતું બની ગયેલું લાગે તો ડાબા ખિસ્સામાંની ચિઠ્ઠી આપજો. પણ ચિઠ્ઠી આપવામાં પીએ માર્યો લોચો અને મંત્રીશ્રીની પોલ ખુલી ગઈ. પણ એટલે આ રીતે જે હોય તે હસવાની વાત છે. પરંતુ આ સમયે છે ને મને તુષારભાઈ આ મૃત્યુને મેં બહુ ખૂબ નજીકથી જોયેલું. અને હું તો હવે મને ક્યારે મૃત્યુ આવે એમ જ લાગ્યા કે હવે નેક્સ્ટ પડે મારું મૃત્યુ છે. પણ ઘણા એવા છે મિત્રો કે
સાથે લઈને ચાલતા હોય છે કે એની તૈયારી રૂપે ચાલતા હોય છે. આપણા બુઝુર્ગ નાટ્યકાર ચંદ્રવદન મહેતા એ એક દિવસ મને એમના ઘરે લઈ ગયેલા અને એમના વાડામાં બધા બાંબુ વાંસળા મૂકેલા હતા. એટલે મને બતાવીને કે વિનોદ, આ વાંસળા જોયા? એ વાંસળા છે ને મારી નનામીના છે. મેં કીધું શું વાત કરો? તો કે હા, આપણે મરી જઈએ ને પછી કોઈને તકલીફ નહીં આપવાની. એટલે મને કે તુષારભાઈ, આવા પણ મિત્રો છે ને મને તો મૃત્યુથી બહુ ડર લાગે છે. એટલે એમનો પુસ્તકમાં તો નથી પણ કાયમ મને કહેતા કે હ્યુમર ઇઝ અ ડ્રાય ટીયર. અને ખૂબ સાચી વાત છે કે આંસુ જ્યારે સુકાઈ જાય છે ને ત્યારે એમાંથી વિનોદ જન્મ છે. એટલે આ રીતે અમુક ઘણા કિસ્સાઓ કહેતા. અને જ્યારે અઠવાડિયું તો આમ મોર્નિંગ વોકમાં નીકળી જતું, પણ મને ઘણીવાર વિચાર આવતો કે રવિવાર ક્યારે આવે અને આવી નવી નવી વાતો એમની જાણવાની મળે. એટલે એકવાર તેઓ મને એક પોળમાંથી લઈ ગયા અને પોળને નાકે એક ચાની લારીવાળો હતો. એટલે તેની બાજુમાં કાર ઊભી રખાવી અને પછી અમે ઉતર્યા. તો મેં જોયું તો બોર્ડ હતું વનમાળી વાંકાની પોળ. એટલે ત્યાં ઉતર્યા, ભટ્ટ સાહેબ પણ ઉતર્યા અને ઉતરતાની સાથે જ પેલા ચાવાળાને કીધું કે કેમ છે શંકર, દાદા કેમ છે? એટલે કે દાદા સારા છે. પછી કે જો આ બેંકના મેનેજર સાહેબ આવ્યા છે, એમને માટે ચા બનાવો. એટલે પછી મને ત્યાં આગળ બેસાડ્યો અને કીધું કે તુષારભાઈ, આ શંકર છે ને એના દાદા મારા ખાસ મિત્ર, અને એમનો છોકરો દારૂ પીને પ્રભુને પ્યારો થઈ ગયો, એટલે હવે આ એમનો પુત્ર એમનો વારસો સંભાળશે અને એના દાદા જેવી જ ખૂબ સરસ ચા બનાવે છે. એટલે મેં કીધું તમે ક્યાંથી ઓળખો? એટલે કહે કે પેલું ઘર જોઉં છો? મેં કહ્યું પેલું ભૂરું દેખાય છે તે કે ના, એની બાજુનું પેલું ખંડિયર ઘર છે ને. મેં કીધું હા, એ ખંડિયર ઘર છે. મને કહે કે એ 10x40ની ખોલીમાં મારું બાળપણ વીત્યું હતું. અને અમે 7 જણ, 4 ભાઈઓ, 1 બહેન ને મારા માતા પિતા, અમે 7 જણ એ ખોલીમાં રહેતા હતા. અને 1 જણ કમાવાવાળા, મારા પિતાજી કમાવાવાળા, અને અમે 7 જણ ખાવાવાળા. એટલે ટૂંકા પગારમાં પહોંચી વળાતું નહીં હતું અને લગભગ ગરીબીમાં ભૂખમરાની સ્થિતિ હતી. અને પહેરવા ઓઢવાનું પણ એવું જ હતું. અને ચંપલ તો મેં પહેરવાની ક્યારે શરૂ કરી એ મને ખબર નથી. એટલે આ ભૂખમરાને લીધે, ગરીબીને લીધે અમારા પપ્પા મમ્મીના સ્વભાવ છે ને બહુ તીખા થઈ ગયેલા, બહુ ગરમ થઈ ગયેલા. એટલે વાતમાં મમ્મી ચીડાયા કરતી અને ખીજવાતી ને બરાડા પાડતી. જ્યારે પપ્પા કાંઈ બોલતા નહીં પણ હાથ ઉઠાવતા, બહુ મારતા, પુષ્કળ મારતા. અને એટલું મારતા કે હું પછી એમના મારના ડરથી ઘરથી છોડીને સ્કૂલે જતો રહેતો અને ભાગી જતો. અને તુષારભાઈ, મને સ્કૂલે જવાનું કોઈ દાડો ગમ્યું નથી, ભણવાનું જ ગમતું નહીં. એટલે પછી મને પૂછ્યું કે તુષારભાઈ, તમે ઉતાવળ તો નથી ને? મેં કીધું ના. એટલે પછી ચાના પૈસા આપીને એ મને કહે કે ચાલો આપણે સ્કૂલે જઈએ. એટલે ત્યાંથી 5-10 મિનિટના રસ્તે એક સ્કૂલ હતી, જર્જરિત મકાન હતું. એટલે ત્યાં ગયા અને ત્યાં આગળ લીમડાનું ઝાડ હતું, નીચે બાકડો હતો. એટલે અમે ત્યાં બેઠા. તો મને કહે કે તુષારભાઈ, આ શાળામાં 1થી 10 હું ભણ્યો છું. ભણ્યો શું છે? હું તો તોફાન મસ્તી કરીને મેં વર્ષો પસાર કર્યા છે. અને મને ભણવાનું ગમતું જ નહીં. અને કોઈ દિવસ હું ફૂલ્લી પાસ નથી થયો. અને મારા માર્કશીટમાં શું આવતું ખબર છે? કાયમ ઉચ્ચ લખાઈને આવતું. ઉચ્ચ, મેં કીધું ઉચ્ચ એટલે ઉપર ચઢાવવામાં આવ્યા છે એ. અને તે પણ મારા મામાની દયાથી. મારા મામા છે ને શંભુપ્રસાદ વ્યાસ, એ આ શાળામાં શિક્ષક પણ હતા અને ક્લાર્ક પણ હતા. એટલે એમને ખબર કે વિદ્યાર્થીઓને ઉપરલા ક્લાસમાં કઈ રીતે ચઢાવાય. એટલે દર વખતે તેઓ મને ઉપર ચડાવી દેતા. પણ પછી જ્યારે હું મેટ્રિકમાં આવ્યો ત્યારે આ જ બાકડા પર બેસીને એમણે મને કીધું કે ભાણિયાજી, અત્યાર સુધી તો હું તમને ઉપર ચડાવીને લઈ આવ્યો છું, પણ હવે તમે મેટ્રિકમાં આવ્યા એટલે હું તમારી કોઈ મદદ કરી શકીશ નહીં. એટલે મહેરબાની કરીને તમે આ ધમાલ, મસ્તી, તોફાન છોડી દો અને વાંચવાનું શરૂ કરો, ભણવાનું શરૂ કરો. નહીં તો મેટ્રિકમાં જો નાપાસ થયા તો મારા બનેવીને તમારા પિતાજી તમારા અળકા ભાંગી લાગશે.
અને જ્યારે આ મેં શબ્દો સાંભળ્યા ને તો ડરથી મારું આખું શરીર ધ્રુજી ગયું. અને કાલ્પનિક ભય એ ખરેખર એટલો બધો થયો કે મેં ત્યારે જ નિર્ણય કર્યો કે નહીં હું ચોક્કસ આ તોફાન મસ્તી છોડીને વાંચવાનું શરૂ કરીશ. અને પછી તો પહેલી ટર્મની જે એક્ઝામ થઈ તેમાં લગભગ 4 વિષયમાં પાસ પણ થયો પહેલી વાર, અને 3 વિષયમાં નાપાસ થયો. બીજી જે એક્ઝામ થઈ ઇન્ટરનલ તેમાં 5 વિષયમાં પાસ થયો અને 2 વિષયમાં નાપાસ થયો. અને થોડો વિશ્વાસ વધતો હતો. અને પછી બોર્ડની પરીક્ષા આપી, તો બોર્ડની પરીક્ષા પણ આપી, પણ હવે 1 થી 10માં ઉપર ચડાવેલા હોય એટલે એવો વિશ્વાસ આવતો નહોતો કે હું પાસ થઈ જવા. પણ મને જ વિશ્વાસ નહીં હોય તો મારા પિતાજીને તો વિશ્વાસ કેવી રીતે આવે. અને ત્યારે છે ને તુષારભાઈ પેપરમાં રિઝલ્ટ આવતા હતા, અને રિઝલ્ટ આવવાના 2 દિવસ વાર હતા, એટલે હું રમીને ઘરમાં દાખલ થતો હતો. અને તેવા જ પિતાજી કંઈ કામ માટે બહાર નીકળતા હતા, એટલે હું એમની સાથે અથડાયો એટલે તરત જ 2 ઢોલ મને મારી દીધી. એટલે મારી મમ્મીએ પૂછ્યું પણ કે શું કામ મારો છો એને? તે કે મને ખબર છે કે આજકાલમાં એનું રિઝલ્ટ આવવાનું છે, અને શું રિઝલ્ટ આવવાનું છે એ પણ મને ખબર છે. એમ કરીને બીજી 2 ઢોલ મારીને નીકળી ગયા. એટલે મને તો જો કે આદત પડી ગયેલી હતી, એટલે હું તો પછી પાણી પીને પાછો રમવા જતો રહ્યો. અને 2 દિવસ પછી પેપરમાં રિઝલ્ટ આવ્યું, એટલે પેલા 3rd ક્લાસમાં મેં તો નંબર શોધવા માંડ્યો, અને ખરેખર મારો નંબર દેખાયો એટલે મને થયું કે હું તો પાસ થઈ ગયો. અને પણ વિશ્વાસ મને પણ બેસતો નહીં હતો, એટલે તરત જ દોડતો સ્કૂલે ગયો અને સાહેબ પાસે માર્કશીટ માંગી. તો માર્કશીટ પણ લીધી મેં, તો એમાં પણ હું ફૂલ્લી પાસ હતો. 3 વિષયમાં 36 અને 4 વિષયમાં 35 માર્ક આવ્યા હતા. એટલે લગભગ 35% જેવા થતા હતા, પણ હું ફૂલ્લી પાસ થઈ ગયો. અને પછી માર્કશીટ લઈને દોડતો ઘરે આવ્યો અને મમ્મીને કીધું, મમ્મી હું મેટ્રિક થઈ ગયો. એટલે મમ્મીને બહુ ખુશ થઈ ગઈ, કારણ કે એ તો મારી ખુશીમાં એની ખુશી હતી. અને મને તો ગળે લગાડી લીધો, કપાળે ચુંબન કર્યું, અને કારણ કે એના માટે તો હું મેટ્રિક થયો એ જ બહુ પૂરતું હતું. અને થોડી વારમાં પિતાજી પણ આવી ગયા. એટલે મારી મમ્મીએ એમને પિતાજીને એ માર્કશીટ આપી ને કહ્યું કે જો આપણો વિન્યો તો પહેલી ટ્રાયલે મેટ્રિકનો ખાડો કૂદી ગયો. એટલે પિતાજીએ એક નજર મારીને પછી માર્કશીટનો ઘા મારા પર કર્યો. હવે એમને આનંદ થયો કે શું થયું તે મને ખબર જ નહીં પડી. એટલે મમ્મીએ કહ્યું કે આપણો આ વિન્યો પહેલી ટ્રાયલે SSCમાં મેટ્રિકમાં પાસ થઈ ગયો છે, તો આપણે આઈસ્ક્રીમની પાર્ટી આપીએ. એટલે તરત જ પાર્ટીનું નામ સાંભળ્યું એટલે પિતાજી ગરજ્યા. એમણે કીધું, શું કીધું તમે? તમને ખબર છે એના કેટલા ટકા આવ્યા છે તે? આપણે જો પાર્ટી આપીશું ને તો લોકો શું કહેશે ખબર છે? કે આ લોકો એના દીકરાની 65% નિષ્ફળતાની ઉજવણી કરી રહ્યા છે. એટલે મારી મમ્મી કહે કે એ બે હું નહીં સમજો, મારો દીકરો પહેલી ટ્રાયલે મેટ્રિક થઈ ગયો એટલે પાર્ટી આપવી જોઈએ. એટલે બહુ જીદ કરી. ત્યારે પપ્પાએ કીધું કે સારું, અઠવાડિયું જવા દેવો, પછી આપણે પાર્ટીનું જોઈશું. એટલે મમ્મી કહે કે અઠવાડિયું શા માટે, આજે કેમ નહીં? તો કે નહીં, અઠવાડિયું જો અઠવાડિયાની અંદર જો પેપરમાં કોઈ છબરડાના સમાચાર નહીં આવે તો પછી આપણે જોઈશું. એટલે તુષારભાઈ તે દિવસને આજનો દિવસ, આજે પણ હું જો પેપરમાં SSCના છબરડાના સમાચાર વાંચું ને તો મારું શરીર ધ્રુજી જાય છે. એટલે મારે પિતાજીને તો કોઈ દિવસ હું સફળ થાઉં કે નિષ્ફળ જાઉં, પણ એમને આનંદ થતો નહીં હતો. એટલે પછી અમે પાછા ઘરે આવવા માટે કારમાં બેઠા. એટલે મેં પછી પૂછ્યું કે પછી શું થયું SSC પછી? તે કે ભાઈ મારી તો આર્ટ્સમાં જવાની ઈચ્છા હતી, પણ પિતાજીની ઇન્કમટેક્સ સેલ ટેક્સની ઓફિસ હતી, એટલે એમની ઈચ્છા એમની ગાદી પર બેસાડવાની હતી ભવિષ્યમાં. એટલે એમણે જીદ કરીને મને કોમર્સમાં મૂક્યો. એટલે કોમર્સમાં મૂક્યો એટલે ત્યારે પહેલો વર્ષ તો છે ને પેલું માસ પ્રમોશન જેવું હતું. એટલે કે બધાને જ પાસ કરી દીધેલા. એટલે કોલેજે મને પણ પાસ કરવો પડ્યો. એટલે ઇન્ટરમીડિયેટમાં આવી ગયો. પણ ઇન્ટરમીડિયેટમાં હું 2 વર્ષ નાપાસ થયો. એટલે પછી મમ્મીને કીધું કે મમ્મી આ કોમર્સમાં મારું કંઈ ચાલતું નથી, ગમતું નથી, અને મને આર્ટ્સમાં, જ્યારે પપ્પાને કહ્યું કે મને આર્ટ્સમાં જવા દે. એટલે પછી મમ્મીએ પપ્પાને વાત કરી તો કે ભાઈ હવે એ આર્ટ્સમાં જાય કે ગમે તેમાં જાય, એ શું ધાડ મારવાનો છે, કંઈ કરવાનો નથી, એ એના જીવનમાં કંઈ કરવાનો નથી, એણે જે કરવું હોય તે કરે. એટલે પછી એમણે મને છૂટ આપી દીધી. એટલે પછી હું રામાનંદ આર્ટ્સ કોલેજ હતી
એમાં દાખલ થઈ ગયો. ત્યાં આગળ યશવંત શુક્લ પ્રિન્સિપાલ હતા અને ત્યાં આગળ અમારા જ શાળાના બધા વિદ્યાર્થીઓ પણ મિત્રો પણ ભેગા થયા અને જે મારી જેમ કોમર્સ કોલેજ છોડીને પણ આવેલા હતા એ બધા પણ ભેગા થયા. એટલે પાછી જે શાળામાં જે ધમાલ મસ્તી કરતા હતા એ કોલેજમાં પણ ચાલુ થઈ ગઈ. અને પછી તો દરરોજ કોઈને કોઈ પ્રોફેસર અમારી એટલે કે મારી હલકું નામ હવાલદારનું, એટલે મારી ફરિયાદ યશવંત શુક્લ પ્રિન્સિપાલ સાહેબને કરતા હતા. અને એ રીતે એક દિવસ અમારા અંગ્રેજીના પ્રોફેસર હતા, પ્રોફેસર ટેંગસે, એટલે એમણે પછી લેખિત ફરિયાદ કરી મારા નામની. એટલે યશવંત શુક્લ સાહેબે, પ્રિન્સિપાલ સાહેબે મને બોલાવ્યો અને મને કહ્યું કે જો આ ટેંગસે સાહેબે તમારી સામે ફરિયાદ કરી છે ને એમનું કહેવું છે કે તમે એમનું અપમાન કર્યું છે અને એમણે લખ્યું છે કે કાં તો તમે નહીં કાં તો એ નહીં આ કોલેજમાં, એટલે તમારું શું કહેવું છે? એટલે મેં કીધું કે સાહેબ તમે એમને રાખો, મને જવા દો, કારણ કે એમના જેવું ઇંગ્લિશ શીખવતા મને નહીં આવડે. એટલે મેં તો મજાકમાં કીધેલું કે મજાકમાં લેશે અને ચેતવણી આપીને મને છોડી દેશે, પણ એમણે સાચેમાં જ મને એનઓસી આપી દીધો અને કોલેજમાંથી કાઢી મૂક્યો. એટલે પછી બીજી ટર્મમાં હું LA શાહ આર્ટ્સ કોલેજ હતી ત્યાં આગળ, એટલે ત્યાં ગયો તો ત્યાં આગળ પ્રોફેસર નિરંજન ભગત એ અમારું અંગ્રેજી લેતા હતા અને એટલું ફાઇન અંગ્રેજી શીખવે કે શેક્સપિયરના નાટકો એઝ યુ લાઇક ઇટ અને ટેમ્પેસ્ટ એ તો એટલા સરસ શીખવે કે આપણી નજર સામે ભજવાતા હોય ને એવું લાગે. અને એમનો અવાજ પણ બહુ સુંદર ને આપણને સાંભળવા કરવાનું મન થાય. ને બીજી વિશેષતા તુષારભાઈ એ હતી કે એ જે શીખવતા ને એ કાયમ કોર્સની બહારનું શીખવતા અને મને એ જ ગમતું. કોર્સનું શીખવવાનું ને ભણવાનું મને ગમતું જ નહીં. એટલે એ જે મારા 2.5 વર્ષ ગયા ને એ બહુ સારા ગયા. આમ સામાન્ય રીતે બધાનો શિક્ષણકાળ શાળા અને કોલેજનો કેટલા હોય 13-14 વર્ષનો, પણ મારો 17-18 વર્ષનો હતો. એટલે એના જે છેલ્લા વર્ષ હતા 2.5 વર્ષ એ મારા સ્ટડી કાળના ગોલ્ડન પીરિયડ હતો એમ કહું તો ચાલે. એટલે પછી તો હું ઇકોનોમિક્સ ને પોલિટિક્સના વિષય સાથે BA થઈ ગયો 3rd ક્લાસમાં. એમાં પણ 35-36% વધારે આવેલા નહીં. એટલે પછી અમે ઘરે પહોંચી ગયા અને મને તો જાણવાની ઈચ્છા હતી કે પછી શું, એટલે મૂકો હવે આગલા રવિવારે. પણ ત્યાં પછી શું થયું કે નેક્સ્ટ સન્ડે એમને ત્યાં કોઈની બર્થડે હતી, એટલે મને જમવા માટે બોલાવ્યો. એટલે હું ગયો તો આગલા રૂમમાં, ડ્રોઈંગ રૂમમાં બધા બીજા મહેમાનો હતા, એટલે મને તેઓ એમના બેડરૂમમાં લઈ ગયા. અને બેડરૂમમાં મેં જોયું તો બંને બાજુએ ફોટાઓ હતા. તો હું બંને બાજુ ફોટાઓ વારાફરતી જોતો હતો. એટલે મને કહે કે તુષારભાઈ તમે ગૂંચવાઈ ગયા ને? મેં કીધું હા. તે કે મેં 2 લગ્ન કર્યા હતા. મેં કીધું શું વાત કરો છો? કે હા મારા 2 લગ્ન હતા. તો હું ભણી રહ્યો ને ત્યારે પછી એમણે તો કીધું કે ભાઈ તારે બીજે જ દિવસે ઓફિસમાં બેસી જવાનું છે. એટલે એમની જીદ આગળ મારું કંઈ ચાલે નહીં, એટલે બીજે દિવસથી મેં ઓફિસ પર બેસવાનું શરૂ કરી દીધું. પણ મારો કંઈ ત્યાં ધ્યાન લાગતું નહીં. એટલે પપ્પા જ્યારે આમ તેમ થાય એટલે હું ગુલ્લી મારીને બાજુમાં રીગલ સિનેમા હતી, એ રીગલ સિનેમાનો પેલો એક્ઝિટ ડોર ખરો ને ત્યાં આગળ ઊભો રહેતો અને બધા ગીતો ને ડાયલોગ સાંભળતો, બહુ મજા આવતી. પણ પપ્પાને પછી આની ખબર પડી ગઈ એટલે એમણે મમ્મીને કીધું કે ભાઈ આ છે ને કંઈ ચાલે એવો નથી મારી ઓફિસમાં, પણ આપણે હવે છેલ્લો ઉપાય કરીએ, એના લગ્ન કરી દઈએ. એ જે આવશે ને તે પછી એને સુધારશે. એટલે પછી લગ્નની વાત આવી એટલે મેં ના પાડી કે ભાઈ મારે હમણાં લગ્ન નથી કરવા. હવે તુષારભાઈ એવું છે કે મને ભલે નિશાળેને જવાનું ગમતું નહીં, હું ભણવામાં હતો, પણ મને છે ને નાનપણથી વાંચવાનો અને લખવાનો બહુ શોખ. અને મેં હીર રાંઝા, લૈલા મજનુ, સીરી ફરહાદ અને પન્નાલાલ પટેલને પેલા કાનજી અને જીવીની એ પ્રેમકથાઓ બહુ વાંચેલી અને તે એકવારની વારંવાર વાંચેલી. એટલે મનમાં નક્કી કરેલું કે ભાઈ લગ્ન પહેલાં છે ને પ્રેમમાં તો પડવું જ, પછી ગમે તેટલું વાગે પણ પ્રેમમાં તો પડવું જ. એટલે એ લગ્નનું તો મેં ના પાડી. અને પછી જ્યારે પપ્પાએ બહુ દબાણ કર્યું ને ત્યારે હું પછી ઘરેથી ભાગી ગયો અને સીધી ટ્રેન પકડીને મુંબઈ જતો રહ્યો. મુંબઈમાં અમારા દૂરના સગા હતા પ્રોફેસર રજનીકુમાર રાવળ, એટલે એમને ત્યાં ગયો
એટલે એમણે જોયો મને એટલે સમજી ગયા કે આ ઘરેથી લડીને આવ્યો લાગે છે, કારણ કે એ મને અને મારા ફાધરના સ્વભાવને ખૂબ સારી રીતે ઓળખતા. એટલે એમણે મને પ્રેમથી આવકાર્યો, રાખ્યો. હવે એમની પત્નીનું નામ નલિની, અને બંને વચ્ચે બહુ સુમેળ હતો, મનમેળ હતો. એટલે એક જણ જો વાસણ માંજતું હોય તો બીજો ધોય, એક કપડાં ધોતો હોય તો બીજું સૂકવે, એક જણ પૂરી વણતું હોય તો બીજી તરે. એ રીતે મનમેળ બહુ હતો, સુમેળ હતો. એટલે એમનું આદર્શ દાંપત્ય જીવન હતું એવું મને લાગ્યું. અને પછી મને લાગ્યું કે જો નલિની નામની બધી જ છોકરીઓ આટલી સારી પત્ની હશે. એટલે 2-3 દિવસ ત્યાં મને એમણે રાખ્યો ને પછી પ્રેમથી વિદાય આપી. એટલે ટ્રેનમાં પાછો આવતો હતો. એટલે ટ્રેનમાં મેં વિચાર કર્યો કે હવે મારે નલિની નામની છોકરી પહેલાં શોધવાની, એના પ્રેમમાં પડવાનું ને પછી જ એની સાથે લગ્ન કરવાનું. એટલે ત્યારે મને શેક્સપિયરનું પેલું વાક્ય પણ યાદ આવ્યું કે વોટ ઇઝ ધેર ઇન અ નેમ. પણ તુષારભાઈ, ત્યારે તો નલિની નામમાં જ જાણે કે મારી આખી દુનિયા સમાઈ ગઈ હોય ને એવું મને લાગતું હતું. એટલે પછી તો હું ઘરે આવ્યો, કોઈ મારી સાથે બોલે નહીં, ચાલે નહીં, હું પણ કોઈની સાથે નહીં બોલતો હતો. અને એમ જ થોડા દિવસ પસાર થતા હતા. એટલામાં પોળમાં જ્ઞાતિનો જમણવાર હતો. એ જ્ઞાતિનો જમણવાર વખતે તુષારભાઈ તમને ખબર છે ને, ત્યારે તો થાળી વાળકા ઘરેથી લઈને જમવા જવાનું હતું. એટલે હું પણ થાળી વાળકા લઈને મારા મિત્રો સાથે પંગતમાં જમવા માટે બેસી ગયો. તેટલામાં જ એક છોકરી પાણીનો જગ લઈને આવી ને મને કહી કે ગ્લાસ કાં છે? મેં કીધું ગ્લાસ તો નથી લાવ્યો. એટલે તરત જ એ દોડતી દોડતી સામેના ઘરમાં ગઈ અને ગ્લાસ લઈને આવીને મને આપીને પાણીનો ગ્લાસ ભરીને દૂર જઈને ઊભી રહી અને મારા તરફ જોયા કરતી હતી. એટલે મારી નજર પણ એના પર સ્થિર થઈ ગઈ હતી. એટલામાં પીરસવાનું ચાલુ થઈ ગયું, પણ ખાવામાં મારું ધ્યાન જતું નહીં હતું. હું તો પાણી પીએ જતો હતો. અને જેવું મારું પાણીનો ગ્લાસ ખલાસ થાય કે તરત પેલી છોકરી દોડતી દોડતી આવીને મારું ગ્લાસ ભરી દેતી હતી. એટલે ખાવા કરતાં પણ મારે પીવામાં ધ્યાન મારું વધારે હતું. અને પછી તો થોડી વારમાં પંગત ઉઠી ગઈ. મારી બાજુમાં બધું ખાવાનું એમનું એમ હતું, પણ મારું પેટ પાણીથી ભરાઈ ગયું હતું. એટલે બધા જતા રહ્યા. એટલે હું પણ પછી ગ્લાસ લઈને સામેના મકાનમાં ગયો તો ત્યાં કોઈ હતું નહીં, બધા લગ્નના કામમાં વ્યસ્ત હતા. એટલે પેલી છોકરી પણ મારી જ રાહ જોતી હોય એવું લાગ્યું. એટલે તે રસોડામાં ઊંધી ઊભેલી હતી. એટલે મેં પૂછ્યું એને કે આભાર. એટલે એ મારી તરફ ફરીને હસીને કહ્યું કે એમાં આભાર છે ને, એ તો મારી ફરજ હતી. એટલે હસી એટલે મારામાં પછી આગળ વાત કરવાની હિંમત આવી. એટલે મેં પૂછ્યું નામ? તો કે નલિની. નલિની નામ સાંભળીને મારા આખા શરીરમાંથી રોમાંચ પ્રસાર થઈ ગયો, આનંદ થઈ ગયો અને મને નાચવાનું મન થયું. પણ મેં કંટ્રોલ કર્યું અને એમને કીધું કે સારું નામ છે, સરસ નામ છે, શું કરો છો? તો કે નગરપાલિકાની પ્રાથમિક શાળામાં શિક્ષિકા છું. મેં કીધું સરસ સરસ. હું કહું આપણે મળી શકીએ, કાલે મળી શકીએ? તો કે ના, કાલે તો શનિવાર છે. તો મેં કંઈ વાંધો નહીં, આપણે 12 વાગે મળીએ. તો કે સારું. તો 12 વાગે આપણે આ જે વિવેકાનંદ ગાર્ડન છે એમાં વિવેકાનંદનું જે સ્ટેચ્યુ છે ત્યાં આગળ સામે જે બેન્ચ છે ત્યાં આગળ આપણે મળીએ. તો કે સારું. એટલે એણે હા કીધી. એટલે પછી હું તો આનંદથી ત્યાંથી નીકળીને ઘરે આવી ગયો. તુષારભાઈ, તમે માનશો નહીં, પણ તે આખી રાત મને નલિનીના સપના આવતા રહ્યા. સપના શું, વિચારો જ આવતા રહ્યા. અને હું તો સવારે વહેલો ઉઠી ગયો. અને ઘરનાને પણ એવું લાગ્યું કે રોજ આ 8-9 વાગે ઉઠવાવાળો આજે કેમ વહેલો ઉઠી ગયો. અને 10-10:30 થયા એટલે તો તૈયાર થઈને હું બહાર પણ નીકળી ગયો અને પેલા વિવેકાનંદ પાર્કમાં સ્ટેચ્યુ પાસે જઈને ત્યાં બેસી ગયો. હજુ તો 10:30-11 થયા હતા. અને નલિની તો 12 વાગે આવવાની હતી. તે છતાં પણ સામેથી કોઈ પણ છોકરી આવે ને એટલે મને તે નલિની જ લાગતી હતી. એટલે પછી તો લગભગ 11 વાગ્યા, 11:30 થયા, 11:45 થયા. એટલે 12:05 થઈ. એટલે પછી એક છોકરી સામેથી આવતી લાગી. એટલે હું ટટ્ટાર થઈને બેસી ગયો કે આવવા દે હવે. એટલે પણ નજીક આવી એટલે તો તે નલિની નહીં હતી. નલિની જેવી હતી પણ નલિની નહીં હતી. અને પછી તો 12:15 થયા, 12:30 થયા, 1 વાગી ગયો. એટલે મને થયું કે આ નલિની મારા 12 વગાડી ગઈ, મને મૂરખ બનાવી ગઈ. અને પછી તો મેં મનને પણ બનાવી દીધું કે જવા દે, નલિની કાંઈ એટલી સુંદર હતી, દેખાવડી હતી, એ નહીં તો બીજી. એમ કરીને હું ઘરે જતી રહ્યો. અને પછી તુષારભાઈ એવું થયું કે પપ્પા મમ્મીએ દબાણ કર્યું લગ્નને માટે
એટલે મને પણ એક ચાન્સ મળી ગયો અને મેં કીધું કે જુઓ, તમે તમારા જાણીતી છોકરી સાથે મને પરણાવો છો એટલે ભવિષ્યમાં કંઈ લોચો પડ્યો તો મારી જવાબદારી નહીં. એટલે હું છૂટી ગયો અને એ શરતે પછી મેં લગ્ન કર્યા અને તે કૈલાસ નામની અમારા સમાજની જ છોકરી હતી. એટલે કૈલાસ સાથે મારા લગ્ન થઈ ગયા. પણ લગ્ન પછી પણ મને બહુ આનંદ ઉત્સાહ નહીં હતો, કારણ કે મારું સપનું પેલું લગ્ન પહેલાં પ્રેમમાં પડવાનું એ પૂરું જ નહીં થયું. એટલે હું આનંદમાં રહેતો નહીં હતો. આખો દિવસ બહાર રખડતો રહેતો હતો, ઘરે ફક્ત ખાવા ને સૂવા પૂરતો આવતો હતો. એટલે થોડા દિવસો એ જ રીતે પસાર થયા અને લગભગ 10-15 દિવસ ગયા હશે એટલે પોળને નાકે પેલી નલિની મને મળી અને મને કહી કે સોરી તે દિવસથી મારું અવાયું નહીં, પણ હું તમને પ્રેમ કરું છું અને મળવા માગું છું. મેં કીધું હવે શું, હવે તો મારા લગ્ન થઈ ગયા. નહીં ને મારે તમને મળવું છે. મેં કીધું સારું, આપણે નક્કી કરેલા સ્થળે આજે સાંજે 6 વાગે મળીએ. એટલે હું તો ત્યાં આગળ 5:30 વાગે સાંજે પહોંચી ગયો અને એની રાહ જોવા માંડ્યો. અને રાહ જોતાં 5:45 થયા, 6:10 થઈ, 6:05 થઈ અને એક છોકરી આવતી દેખાઈ અને ખરેખર એ નલિની જ હતી. એણે દોડતી આવી અને મારો હાથ પકડી લીધો અને દબાવીને કીધું કે ખરેખર હું માફી માગું છું, તે દિવસે શાળામાં અમારા ઇન્સ્પેક્ટર આવેલા એટલે મારાથી અવાયું નહીં અને પછી પ્રિન્સિપાલે 3-4 દિવસ સુધી મને બહાર નીકળવા નહીં દીધી. એટલે ખૂબ જ સોરી. એટલે પાછી મને નલિની સારી લાગવા માંડી, સુંદર લાગવા માંડી, ગમવા લાગી. એટલે હું એનું માની ગયો અને પછી તો સવાર સાંજ રોજ એને મળવા લાગ્યા. દિવસો પર દિવસો વીતવા લાગ્યા, અઠવાડિયા, મહિનાઓ વીતવા લાગ્યા અને એમ કરતાં કરતાં લગભગ 4 વર્ષ પૂરા થવા આવ્યા. અને એ 4 વર્ષમાં અમદાવાદની પણ આજુબાજુના શહેરના પણ એક પણ ગાર્ડન એવો બાકી ન હશે કે જેમાં હાથમાં લઈને ફર્યા ન હોય. અને એક પણ થિયેટર શું, એક પણ સ્ક્રીન એવો નહીં હશે કે જે પોપકોર્ન ખાતા અમે એમાં પિક્ચર નહીં જોયા હોય. એટલે 4 વર્ષ થઈ ગયા અને મારું પેલું લગ્ન પહેલાં પ્રેમમાં પડવાનું સ્વપ્ન પણ પૂરું થઈ ગયું. એટલે મને થયું કે હવે લગ્ન કરી લેવા જોઈએ. એટલે તુષારભાઈ, ત્યારે છે ને અમારા ઘરમાં કે અમારી જ્ઞાતિમાં બીજા લગ્ન કરવાની કોઈ નવાઈ નહીં હતી. મારા દાદાએ 3 લગ્ન કરેલા અને મારા પપ્પાના દાદાએ, એટલે કે મારા દાદાના પપ્પાએ 4 લગ્ન કરેલા. તેવી જ રીતે નલિનીના પપ્પાએ પણ 4 લગ્ન કરેલા અને નલિનીની મમ્મી છે ને એ એમના પિતાની 4થી પત્ની. એટલે બીજા લગ્ન કરવા કંઈ નવાઈની વાત નહીં હતી. એટલે પછી મેં મારી મમ્મીને વાત કરી. પહેલાં તો નલિની વિશે વાત કરી અને પછી એની સાથે લગ્ન કરવાની વાત કરી. એટલે એ તો ખુશ થઈ ગઈ કે સારી વાત છે. પણ એમણે જેવી પપ્પાને વાત કરી એટલે પપ્પાનો પિત્તો ગયો. મને કહે કે તું એક તો સાચવતો નથી, એને તો સારી રીતે રાખતો નથી, બીજીને લાવીને શું કરવાનો છે, ઘરમાં મહાભારત કરવું છે તારે. એટલે હું તો કંઈ બોલ્યો નહીં. પણ રાતના મમ્મીએ પછી પપ્પાને સમજાવ્યા હશે કે છોને લગ્ન કરતો કરવા દેવો ને, એ ફોડશે એની રીતે અને ભાગી જશે તો પછી આપણે કાં એને શોધવા જવાના. એટલે પછી સવારે એમણે મંજૂરી આપી દીધી. હવે બંને મમ્મી પપ્પાએ મંજૂરી આપી એટલે પછી મેં કૈલાસને પૂછ્યું. હવે લગ્નના 4 વર્ષ થવા છતાં પણ બધી પ્રયત્નો કરવા છતાં કૈલાસને કોઈ સંતાન ન હતું. એટલે કે પછી ગમે તે કારણ હોય પણ એમણે હસીને કીધું કે મને તમે બીજા લગ્ન કરો એમાં કોઈ વાંધો નથી, હું ખુશ છું. આપણે ત્રણેવ એકબીજાને ચાહીશું અને પ્રેમથી આનંદથી રહીશું. એટલે એણે મંજૂરી આપી એટલે મને કૈલાસ પ્રત્યે માન ઉત્પન્ન થયું. અને પછી તો અમે ત્રણેવ સાથે બાગમાં બગીચામાં ફરવા જતા, સિનેમામાં પિક્ચર જોવા જતા અને એમ દિવસો તો પસાર થતા હતા. અને 2 વર્ષ થયા અને 2 વર્ષમાં પહેલાં મોના અને બીજે વર્ષે સ્નેહલ એમ 2 બાળકોનો જન્મ થયો. અને બંને બાળકોને કૈલાસ જ મોટા કરતી હતી. નલિની તો આખો દિવસ સ્કૂલમાં હતી, સ્કૂલ પૂરી થાય એટલે પછી ટ્યુશન કરતી હતી અને ખૂબ અંધારું થઈ જાય ત્યારે ઘરે આવતી હતી. એટલે બાળકોને એની સાથે કોઈ લગાવ ન હતો અને બાળકો કૈલાસને જ મા તરીકે માનતા હતા. અને ઘણીવાર તો એવું થતું કે નલિની આવતી ત્યારે બાળકો સૂઈ પણ જતા હતા. એટલે આ રીતે કૈલાસ જ બાળકોને પોતાના માનીને એમને ઉછેરતી હતી. પણ નલિની 3જી વખત પ્રેગ્નન્ટ થઈ અને ત્યારે એક ચમત્કાર થયો. ચમત્કાર એ થયો કે નલિનીની સાથે કૈલાસ પણ પ્રેગ્નન્ટ થઈ.
એટલે નલિની ને કૈલાસ બંને સાથે પ્રેગ્નન્ટ થયા. એટલે કૈલાસ જ્યારે પ્રેગ્નન્ટ થઈ ને ત્યારે એના એ સમાચાર જાણીને મારી મમ્મીને ખૂબ આનંદ થયો. કારણ કે તુષારભાઈ આ 6 વર્ષમાં કૈલાસે એના વાણી, વર્તન, વ્યવહારથી અને પ્રેમથી મારા ઘરના દરેકના દિલ જીતી લીધેલા, સિવાય મારા. એણે દિલ જીતી લીધેલા. એટલે જ્યારે એ પ્રેગ્નન્ટ થઈ ત્યારે મારી મમ્મીને બહુ આનંદ થયો. એટલે પછી તો છે ને ઘરમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ હતું. અને હું બંને પ્રેગ્નન્ટ પત્નીઓને લઈને પોળમાં ફરવા નીકળતો. એક બાજુએ નલિની અને બીજી બાજુએ કૈલાસ અને વચ્ચે હું. અને પુરુષો તો અમને જોઈને ઈર્ષ્યાથી બળી મરતા, પણ મહિલાઓ બહુ અહોભાવથી અમને જોઈ રહેતી. એટલે મિત્રો તો મને પૂછતા પણ કે વિનોદ, આ એકને અમે સાચવી નથી શકતા, તું બબ્બે કેવી રીતે સાચવે છે? એટલે હું મજાકમાં કહેતો કે જુઓ, એ લોકો જાણે છે કે આ જે 2 કરે ને એ ત્રીજી પણ લાવી શકે છે. એટલે બંને હળી મળીને શાંતિથી રહી છે. એટલે તુષારભાઈ, આ તો છે ને હસવાની વાત છે, પણ આ કૈલાસ ખરેખર મને ખૂબ ચાહે છે, ખૂબ પ્રેમ કરે છે. પણ મારું પ્રેમ પાત્ર છે ને આ નલિની છે ને. એ જાણવા છતાં પણ કૈલાસ મારીને નલિનીની ખૂબ કાળજી રાખે છે અને બાળકોની પણ ખૂબ કાળજી રાખે છે. એટલે ખૂબ આનંદથી પછી બંને પ્રેગ્નન્ટ હતી, એટલે ઘરનું વાતાવરણ ખૂબ આનંદમય રહેતું હતું. પણ ભગવાનને એ મંજૂર ન હતું. એટલે લગભગ 5-6 મહિના થયા હશે અને કૈલાસને એક દિવસ એકદમ બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું, કંઈ કોમ્પ્લિકેશન્સ થયા અને બેભાન થઈ ગઈ. એને હોસ્પિટલમાં લઈ ગયા તો ડૉક્ટરે કીધું કે બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું છે. એટલે પછી બાળકને કાઢી લેવું પડ્યું. અને જ્યારે એ ભાનમાં આવીને એને ખબર પડી ત્યારે એને દુઃખ થયું. પણ એના કરતાં પણ વધારે દુઃખ મારી મમ્મીને થયું. અને એણે રડતી કૈલાસને આશ્વાસન આપતી હતી. એટલે કૈલાસે કીધું કે મમ્મી, તમે રડો નહીં, હું તો ખુશ છું. હું ખુશ એટલા માટે છું કે ભગવાને મારું જે વાંજણીનું મહેણું હતું ને એ ભાંગ્યું. એટલે મને કોઈ જાતનું દુઃખ નથી. અને તમે રડો નહીં. અને બાળકોની વાત હોય છે, નલિનીના બાળકો મારા જ બાળકો છે ને, એટલે તમે ચિંતા નહીં કરો અને રડો નહીં અને આનંદમાં રહ્યો. એટલે જ્યારે મેં આ સાંભળ્યું ને ત્યારે ખરેખર મને પહેલી વાર કૈલાસ પ્રત્યે પ્રેમની લાગણી થઈ. અને મારા દિલમાં જાણે કે કૈલાસ પ્રત્યે પ્રેમનો અંકુર ફૂટ્યો હોય ને એવું લાગ્યું. અને પછી તો આ બાજુ નલિનીને વિનસ છોકરી થઈ, એટલે ત્રીજી છોકરી આવી. એટલે 3 મોના છોકરો અને આર્યા વિનસ 3, સ્નેહલ ને વિનસ. એટલે ત્રણેયને 2ને ઉછેરતી હતી તે રીતે 3ને ઉછેરવા માંડ્યું કૈલાસે. અને એ જ રીતે નલિની તો સ્કૂલે જતી હતી અને બાળકો 3 બાળકો પછી કૈલાસ સાથે જ મોટા થતા હતા. અને જ્યારે મૂડ સારો હોય ત્યારે બંનેને લઈને હું બાળકો સાથે ત્યાં આગળ ફરવા જતો ગાર્ડનમાં. અને ત્યારે સરકારનું સૂત્ર હતું અમે 2 અમારા 2, પણ હું પ્રેમથી કહેતો અમે 3 અમારા 3. એટલે હું નલિનીને કૈલાસ અને આ વિનસ, સ્નેહલ ને મોના. એટલે કૈલાસને બહુ ખુશ થતો, આનંદ થતો. પરંતુ એ આનંદને એ સૂત્ર પણ લાંબો સમય ટક્યું નહીં. અને 5મી જૂન 1984ના દિવસે એ કૈલાસ એકદમ અમને છોડીને જતી રહી. કારણ કે એણે અમારા ઘરના સર્વેને બાળકો સહિત એના દિલમાં વસાવેલા હતા, પણ એકચ્યુઅલી એનું હાર્ટ એક્સપાન્ડ થતું જતું હતું. અને એક દિવસ એટલી તકલીફ થઈ કે હાર્ટ એટેકનો એકદમ સિવિયર એટેક આવ્યો અને એ અમને છોડીને જતી રહી. અને તે દિવસે બાળકો તો જાણે અજાણ થઈ ગયા અને હું પણ આખી દુનિયામાં એકલો પડી ગયો હોય એવું લાગ્યું. હવે તે દિવસે બાળકો કંઈ લડાલડી થાય ને સાચું ખોટું કરવાનું હોય તો ખા કૈલાસમાંના સમ એ રીતે કહેતા હતા. અને એ રીતે કૈલાસમાંના સમ ખાય એટલે ત્યાં આગળ પૂર્ણવિરામ મુકાઈ જતું હતું. એટલે એ રીતે ભગવાન કરતાં પણ કૈલાસનું સ્થાન બાળકોમાં બહુ ઊંચું હતું. અને મારે માટે તો સર્વસ્વ લૂંટાઈ ગયાની મારી એ હતી. પણ આ ગંભીર વાત કરતાં પણ એમના ચહેરા પર એક હાસ્ય આવી ગયું.
એટલે મને થયું કે શું થયું હશે. એટલે એમણે કીધું કે તુષારભાઈ, મેં કૈલાસનું છે ને બેસણું રાખેલું હતું અને તેમાં મોટા મોટા નેતાઓ, લેખકો અને કવિઓ આવેલા. તેમાં તમારા ઝીણાભાઈ સ્નેહરશ્મિ પણ આવેલા. એટલે એક તો ભારે શરીર, એટલે મેં એમને ખુરશી પર બેસાડેલા હતા અને થોડી વાર પછી એ બેસીને ઉઠતા હતા. એટલે પછી હું એમને કર્ટસી ખાતર મૂકવા માટે ઝાંપા સુધી ગયો. તો ઝાંપા સુધી ગયો એટલે એમણે મારા ખભા પર હાથ મૂકીને કીધું કે વિનોદ, આ મૃત્યુ તો છે ને આપણો જન્મસિદ્ધ અધિકાર છે, એટલે બહુ શોક લગાડવો નહીં. પછી એણે કીધું કે મેં એક મૃત્યુ પર કવિતા લખેલી છે, તમને સંભળાવો. અને પછી તો અંચાઈ કરીને એમણે 4-5 કવિતા સંભળાવી કાઢી. એટલે ત્યાર પછી મને પહેલી વાર એવું થયું તુષારભાઈ કે જાણે મારી સાચેમાં જ મારી કૈલાસનું અવસાન થયું છે, એવું પહેલું વાર મને રિયલાઇઝ થયું. એટલે ટૂંકમાં તુષારભાઈ એવું છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ અમે લેખકો, કવિઓ છે ને અમારી મસ્તીમાં જ કાયમ રહેતા હોય છે. એટલે પાછું મને પેલો એમનું વાક્ય યાદ આવ્યું કે હ્યુમર ઇઝ એ ડ્રાય ટીયર. એટલે ઘણીવાર આવા પ્રસંગો બનતા હતા. અને પછી તો એકવાર શું થયું કે ચોમાસાના દિવસો હતા, બધે પાણી ભરાઈ ગયેલા હતા. એટલે એક રવિવારે એમણે મને જમવા બોલાવ્યો અને હું ગયો તો એમના ડ્રોઈંગ રૂમમાં જોયું તો એટલા બધા ફોટાઓ હતા. તો ફોટાઓ કોની સાથે? ઇન્દિરા ગાંધી સાથે, મોરારજી દેસાઈ સાથે, બધા જ ચીફ મિનિસ્ટર જેટલા હતા એ બધા ચીફ મિનિસ્ટરો સાથે. અને એમને લગભગ સૌથી વધારે ગુજરાતી કવિઓ, લેખકોમાં સૌથી વધારે 10 જેટલા પારિતોષિકો, પુરસ્કારો એમને મળેલા હતા. એ બધા ફોટાઓ હતા. એટલે મેં એમને પૂછ્યું કે તમારા પપ્પા તો તમને ઓફિસે બેસાડવાનું કહેતા હતા, તો પછી તમે આ લેખક કેવી રીતે બન્યા, અને તે પણ હાસ્ય લેખક? એટલે મને કહે કે તુષારભાઈ, એનું શ્રેય પણ છે ને મારા પિતાજીને જ જાય છે. એટલે કે એમ? કે હા, મારા છે ને પિતાજીના એક બિઝનેસ પાર્ટનર હતા, જદુરાઈ ખંધેરિયા, અને તે બોમ્બે રહેતા હતા અને તે પણ હાસ્ય લેખક હતા. અને મહિનામાં એકવાર મુંબઈથી અમદાવાદ આવતા અને એકાઉન્ટ્સ જોઈને પાછા જતા હતા. એટલે એકવાર તેઓ અમદાવાદ આવ્યા અને એકાઉન્ટ્સ જોવા માટે, પણ પપ્પા ત્યારે કંઈ બહાર ગયેલા હતા. એટલે તેઓ ઘરે આવ્યા અને ત્યારે ઘરે હું એકલો જ હતો. આગલા રૂમમાં બેસીને મારી જ લખેલી વાર્તાઓ હું વાંચતો હતો. એટલે આવ્યા એટલે મને પૂછે કે વિનોદ શું કરે છે? મેં કીધું કંઈ નહીં, આ વાર્તાઓ લખેલી છે એ વાંચું છું. તો કે કેવી વાર્તાઓ છે જો? એટલે મેં આપી તો મોટે ભાગની, હવે આપણે તો પેલા ભૂખમરાના, ગરીબીના વાતાવરણમાં ઊભા મોટા થયેલા, એટલે ગરીબીની જ કરુણાની વાર્તાઓ હતી. એટલે મેં એમને મોટે ભાગની વાર્તાઓ 48 જેટલી વાર્તાઓ આપી. એટલે એમણે એક નજર એના ઉપર નાખી અને ફાડીને ફેંકી દીધી. મને કહે કે આ કચરાના ડબ્બામાં નાખી આવો. એટલે મારી આંખમાં તો પાણી આવી ગયા કે મારી આટલી કરુણ વાર્તાઓને ફાડી નાખી. અને 2 વાર્તાઓ એક હાસ્ય પ્રધાન હતી. એટલે મને કહે કે આ એક નવચેતન કાર્યાલય પર મોકલ ને બીજી યુવા કાર્યાલય પર મોકલ. હવે નવચેતનના તંત્રી ત્યારે ચાપસીભાઈ ઉદેસી કરીને હતા અને યુવાના તંત્રી તત્કાલીન પેલા શિક્ષણ મંત્રી પ્રબોધ રાવળ હતા. એટલે મને કહે કે તું આ બંનેને મોકલી આપ. એટલે એ ગયા અને પછી મેં તો તરત જ બંને જે હાસ્ય પ્રધાન વાર્તાઓ હતી એ બંને મોકલી આપી. અને બીજા મહિને એક દિવસ હું ઘરે આવ્યો તો મેં જોયું તો મારા ટેબલ પર 2 કવર પડેલા હતા અને ખોલીને જોયું તો એકમાં નવચેતનનો અંક હતો અને બીજાના યુવાનો અંક હતો. અને બંને ખોલીને જોયા તો બંનેમાં મારી વાર્તાઓ હતી. અને વાર્તાઓ જોઈ એટલે મને તો ખૂબ આનંદ થઈ ગયો. અને એક જગ્યાએ લખેલું હતું લેખક વિનોદ ભટ્ટ. એટલે તો મારી નજર ત્યાં આગળ ઠરી ગઈ, મારી કીકીઓ સ્થિર થઈ ગઈ અને એટલી સ્થિર થઈ ગઈ કે મારી આંખમાંથી પાણી ભરવા મળ્યા. તુષારભાઈ કદાચ એને જ હર્ષના આંસુ કહેતા હશે. એટલે મને લાગ્યું કે ખરેખર આ એક હાસ્ય લેખકનો આજે જન્મ થઈ રહ્યો છે. અને પછી તો મેં લખવાનું શરૂ કરી દીધું અને એક પહેલી બુક પણ લખી અને તેનું નામ આપ્યું પહેલું સુખ તે મૂંગી નાર. અને એના પૈસા પણ મારા પિતાજી જ આપેલા. એમને એમ કે આ પુસ્તક છપાશે અને વેચાશે નહીં એટલે પાછો વિન્યો ઓફિસે આવીને બેસી જશે. પણ એમના આશ્ચર્ય વચ્ચે બધી બુકો તાત્કાલિક વેચાઈ ગઈ અને મને ખૂબ આનંદ થયો. એટલે મને લખવાનું પ્રોત્સાહન મળ્યું.
એટલે પછી તો મેં ચાંદની, નવચેતન અને એવા સામયિકોમાં મારી હાસ્ય વાર્તાઓ, લેખો બધા મોકલવા માંડ્યા અને છપાવવા માંડી. તે જ રીતે આ બધા જે આપણા વર્તમાનપત્રો એમાં પણ મોકલતો ને એમાં પણ છપાવવા માંડી. એટલે તુષારભાઈ ત્યારે છે ને પેલા ગુલશન નંદા, હરકિશન મહેતા એ લોકો પોકેટ બુકો છાપતા હતા અને છોકરીઓ બહુ વાંચતી. એટલે મને પણ થયું કે ચાલો પોકેટ બુક લખીએ. એટલે મેં લખી વિનોદ ભટ્ટની અરહસ્ય કથાઓ અને વિનોદ ભટ્ટનું વિકૃત શાકુંતલ. હવે આ 2 પોકેટ બુકો લખીને પણ એ બહુ ચાલી નહીં, ઉપડી નહીં. એટલે પછી આપણે પણ એ માંડવાળ કર્યું કે રવા દેવાય, પોકેટ બુક લખવાનું આપણું કામ નહીં. એટલે પછી જે હાસ્ય વાર્તાઓ અને લેખો લખતો હતો એ મેં લખવાનું ચાલુ રાખ્યું અને બધા સામયિકોમાં મોકલવા માંડ્યું અને વર્તમાનપત્રોમાં મોકલતો હતો. એકવાર હું સંદેશની ઓફિસમાં એ આર્ટિકલ આપવા ગયો અને આર્ટિકલ આપીને પછી દાદર ઉતરવા નીચે ઉતરતો હતો. ત્યાં આગળ નીચેથી પેલા ગુણવંત છો શાહ, એટલે ખબર છે ને ત્યાં આપણા ગુજરાત સમાચારમાં નેટવર્ક કોલમ આવતી હતી, આશ્લેષ શાહ પણ ત્યારે તે સંદેશમાં હતા. એટલે એ નીચેથી ઉપર આવી રહ્યા હતા અને મારી આગળ એક વ્યક્તિ નીચે ઉતરી રહી હતી. એટલે જેવા નજીક આવ્યા એટલે એમણે પૂછ્યું પેલી વ્યક્તિને કે તમે લેખક છો? તો કે ના, હું તો કાગળનો વેપારી છું અને પેમેન્ટ લેવા આવેલો. તો કે અચ્છા. પછી મને પૂછ્યું કે તમે શાહીના વેપારી છો? મેં કહ્યું ના, હું લેખક છું. તો કે એમ તો આવો. એટલે પછી એ મને એમની કેબિનમાં લઈ ગયા અને મને પૂછ્યું કે શું નામ છે? મેં કહ્યું વિનોદ ભટ્ટ. તે વિનોદ ભટ્ટ, આ નામ સાંભળ્યું છે, તો તમે રવિવારની પૂર્તિમાં લખશો? મેં કીધું ચોક્કસ લખીશ. એટલે પછી મેં તૈયારી બતાવી અને મને કીધું કે તમને એક કોલમના 5 રૂપિયા મળશે. મેં કીધું કંઈ નહીં, મને મંજૂર છે. એટલે પછી તો બીજા જ રવિવારથી મારી કોલમ સંદેશમાં આવતી ચાલુ થઈ ગઈ. અને પછી તો 1 મહિનો ગયો, 2 મહિના, 3 મહિના ગયા અને મારી કોલમ લોકોમાં લોકપ્રિય થતી ગઈ. એટલે પછી એક દિવસ મેં ગુણવંતભાઈને કીધું કે ગુણવંતભાઈ, આ પુરસ્કાર જરાક ઓછો પડે, જરા શેઠને કહો નહીં કે પુરસ્કાર વધારી આપે. એટલે મને ગુણવંતભાઈ કહે કે હું તો વાત કરીશ પણ વાત કરવામાં તમારો આ એક કોલમ તમે લખો છો એ પણ જતી નહીં રહે. એટલે મેં કીધું કે ભાઈ આ 5 રૂપિયામાં કાં મારા છોકરાઓ પકવાન ખાય છે, જશે તો જશે. એટલે એમણે પછી ગુણવંતભાઈ શેઠને વાત કરી. શેઠ એટલે ચીમનભાઈ પટેલ. એમને વાત કરી એટલે એમણે મને બોલાવ્યો. એટલે હું તો એમની કેબિનમાં ટકોરો મારીને ગયો અને ઊભો રહ્યો. એટલે મને પૂછ્યું કે બોલો. મેં કીધું કે હું સંદેશની રવિવારની પૂર્તિમાં કોલમ લખું છું. કઈ કોલમ? કે ઉદય તૃત્રમ. એટલે એમણે પછી રવિવારની પૂર્તિ જોઈ અને કન્ફર્મ કર્યું અને મને કહે કે વિનોદ ભટ્ટ. હું કહું હા, વિનોદ ભટ્ટ. તે કે અચ્છા, બોલો શું કામ છે? મેં કીધું સાહેબ પુરસ્કાર ઓછો પડે છે. તો કે કેટલો મળે છે? મેં કીધું 5 રૂપિયા. 5 રૂપિયા ઓછો છે, સારું જાઓ જોઈશું. એમ કરીને હું તો જતો રહ્યો. અને થોડા દિવસ પછી ગુણવંતભાઈએ મને બોલાવ્યો અને કહ્યું કે શેઠ તમારા પર ખુશ છે અને તમારો જે પુરસ્કાર છે એ 5 રૂપિયાનો 10 રૂપિયા કરી દેવામાં આવે છે, પણ એક શરત છે. મેં કીધું શું શરત છે? કે ભાઈ તમારે છે ને એ હવે અઠવાડિયાની 1 કોલમની 2 કોલમ લખવાની છે. મેં કીધું ચોક્કસ 2 લખીશ. અને પછી તો એ 5 રૂપિયાનો પુરસ્કાર 20 રૂપિયા જેવો થઈ ગયો. પણ તુષારભાઈ છે ને, હવે પૈસાની વાત તો ઠીક છે, પણ ચીમનભાઈ એટલે ભડ માણસ, બાહોશ માણસ એમ કેમ. કારણ કે જે કટાર લેખક હોય ને એને કાયમ રક્ષણ આપે, એમનું પ્રોટેક્શન કરે અને ગમે તેટલું નુકસાન થતું હોય પણ એમનું ગૌરવ જાળવે. મેં કીધું એમ એવા કંઈ બનાવ બનેલા? તો કે હા, હું છે ને પ્રેમપત્ર નામની કોલમ લખતો હતો એમાં. અને એ કોલમમાં એકવાર મેં લખેલું કે શિવાજીનો પત્ર ચવાણને નામ, યશવંતરાવ ચવાણને. અને એમાં લખેલું કે શિવાજીએ સુરતને 3 વાર લૂંટેલું. એટલે એ વાંચીને શિવ સૈનિકોએ અમારી જે સંદેશની મુંબઈની ઓફિસ એમાં તોડફોડ કરેલી અને બહુ નુકસાન પહોંચાડેલું. એટલે જ્યારે મને આ ખબર પડી ત્યારે મેં ચીમનભાઈને કીધું કે હું જાહેર માફી માંગી લઉં. તો કે ના ના, તમે સાચું જ લખ્યું છે, એમાં માફી શાની માંગવાની? એટલે પછી થોડા સમયમાં એ વિવાદ શમી ગયો અને લગભગ તે સમયે 40-50 હજારનું નુકસાન થયેલું. તે છતાં પણ એ વેઠીને એમણે મારી પાસે માફી ન માગવા દીધી અને મારું ગૌરવ જાળવેલું.
અને એવું જ છે ને મોરારજીભાઈ સાથે પણ થયેલું. મેં કીધું મોરારજી દેસાઈ વડાપ્રધાન સાથે? તે કે હા. હું કહું શું થયેલું? એટલે એમણે કીધું કે મોરારજી દેસાઈ વડાપ્રધાન થયા ને ત્યારે એકવાર અમદાવાદ આવેલા અને સાબરમતી આશ્રમમાં એમના ગીતા પર પ્રવચનો હતા. પણ પ્રવચનો કરીને પછી એ ક્યાં જતા રહી તે ખબર નહીં પડે. એટલે બધા પત્રકારો અને રિપોર્ટરો એમનાથી નારાજ હતા, કારણ કે મુલાકાત આપતા નહીં હતા. એટલે પછી ચીમનભાઈને મેં કીધું કે આ તો આ પ્રવચન પૂરા થાય પછી મુલાકાતો આપતા નથી. એટલે મને ચીમનભાઈ કહે કે શું કરવું છે તમારે? તે કે લખીએ આપણે. તે કે લખો, તમને કોણ રોકે છે? એટલે પછી તુષારભાઈ એવું છે કે મેં છે ને થોડા વખત પહેલાં આપણે તમારા નવસારીમાં જે દાંડી યાત્રા થયેલી ને એ દાંડી યાત્રા વખતનો એક લેખ માર્યા એમાં વાંચવામાં આવેલો. અને દાંડી યાત્રા પહેલાં કે પછી તેઓ તિથલ રોકાયેલા અને તિથલમાં અઠવાડિયું એક રોકાયેલા અને તે દરમિયાન એમના દાઢી વાળ ને બધું બહુ વધી ગયેલું. એટલે મોરારજી દેસાઈએ કીધું કે આ તમે સારા નથી લાગતા, આ તમે દાઢીના વાળ કપાવી નાખો. એટલે બાપુએ કીધું કે હું તો એની પાસે જ આપણે વાળ કપાવું છું કે જે ખાદી પહેરતા હોય. એટલે એ તો મોરારજી દેસાઈ તો સાયકલ લઈને ઉપડ્યા, તિથલ ગામમાં ફર્યા, વલસાડ લઈને ફર્યા, પણ કોઈ મળ્યું નહીં. એટલે આવીને કીધું કે બાપુ અહીંયા તો કોઈ એવો નાઈ છે નહીં કે જે ખાદી પહેરતો હોય, પણ હું ખાદી પહેરું છું અને તમે કહેતા હોય તો હું તમારા વાળ કાપી આપું, દાઢી કરી આપું. તો કે મને શું વાંધો છે? એટલે પછી મોરારજી દેસાઈએ એમના પહેલાં વાળ કાપ્યા અને દાઢી પણ કરી દીધી. અને આ આખો કિસ્સો ત્યારે પેપરમાં છપાયેલો અને તે મારા વાંચવામાં આવ્યો. એટલે મેં એ આખો કિસ્સો એઝ ઇટ ઇઝ બીજે દિવસે પેપરમાં છાપવા માટે આપ્યો અને નીચે 2 જ લાઈન લખી કે આ નું શું નામ, હા, મોરારજી દેસાઈ, કે બાપ આ જે મોરારજી દેસાઈ જે છે એમનું નામ તો નહીં લખ્યું, પણ એનું શું હતું એનું, હા એટલે એ વડાપ્રધાન તો હતા, પણ 1-2 વાક્ય એવું લખ્યું કે ભાઈ આ અને શું યાદ આવવાનું હતું એમને, મોરારજી દેસાઈને એટલે મનમાં વાગે એવું વાક્ય હતું. એટલે જ્યારે એ છપાયું ત્યારે મોરારજી દેસાઈ વાંચ્યું એટલે તરત જ બીજે દિવસે એમનો ફોન આવ્યો કે ચીમનભાઈએ કીધું કે ભાઈ શું થયું? તો કે તમારા આ વિનોદ ભટ્ટ પેપરમાં શું લખે છે એ તમને ભાન છે? તો કે શું લખ્યું છે? અરે શું લખે, મારા વિરુદ્ધ ગમે તેમ લખ્યું છે, તમે વાંચો તો ખરા. એટલે પછી મેં કીધું કે ભાઈ ઇમરજન્સી તો ગઈ, હવે બધાને લખવાની છૂટ છે. એટલે પછી એમણે ધડ દઈને ફોન મૂકી દીધો. અને પછી ચીમનભાઈએ એમણે મને બોલાવીને ધન્યવાદ આપતા કીધું કે આપણે કંઈ પણ લખવાનું, કોઈથી ગભરાવાનું નહીં, જે સાચું હોય તે લખવાનું. એટલે તે દિવસેથી પછી એમણે મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. અને પછી તો તુષારભાઈ હું લખતો ગયો અને એકવાર એવું થયું કે એનો આ બધા જે ફોટાઓ હતા એ ફોટામાં બધા ચીફ મિનિસ્ટરોના બી ફોટા હતા. એટલે ચીફ મિનિસ્ટરોના ફોટા હતા એટલે મેં કીધું કે ભાઈ આ બધા તમને ઓળખે છે? તે ઓળખે શું છે, બધા સારી રીતે મારા મિત્રો છે. એટલે મેં કીધું વખત સૌથી તમારો સારો મિત્ર કયો? તે કે જુઓ, આ જે શંકરસિંહ વાઘેલા છે ને એ અમે સાથે ભણેલા એટલે ભણવામાં હું તો આગળ હતો, પણ એ 2-3 વર્ષ હું નાપાસ થયો એટલે અમે ભણવામાં સાથે થઈ ગયેલા. અને સાથે થઈ ગયા એટલે ત્યારની મિત્રતા હતી. અને મિત્રતા હતી ને ત્યાર પછી એ રાજકારણમાં પડ્યા અને હું ધીરે ધીરે પત્રકાર થયો, લેખક થયો. અને પછી જ્યારે એ મુખ્યમંત્રી થયા ત્યારે હું ગુજરાત સાહિત્ય પરિષદનો તેનો પ્રમુખ થયેલો. એટલે અમારા વચ્ચે મિત્રતા હતી અને ઘણીવાર મળતા હતા. અને મળતા ત્યારે
સુખ દુઃખની વાત કરતા હતા. અને એકવાર અમે ભેગા થયા અને એમાંથી બહાર નીકળ્યા ત્યારે એમણે મને પૂછ્યું કે શું ચાલે ભટજી, કંઈ કામકાજ હોય તો જણાવજો. એટલે મેં કીધું કે બાપુ, આ પરિષદને છે ને પૈસાની બહુ જરૂર છે, એટલે કે કંઈ વાંધો નહીં, હું 3-4 દિવસ બહાર છું, પછી આપણે મળીએ. એટલે ત્યાર પછી અમે એમની 3-4 દિવસની રાહ જોઈ. હવે મારી સાથે મારા ખજાનચી હતા શાહ આપણે, અને બીજા રઘુવીર ચૌધરી હતા. એટલે પ્રકાશ શાહ અને રઘુવીર ચૌધરી એ લોકો હતા. એટલે એમણે કહેવું એવું હતું કે આ તો રાજકારણીઓનું વચન છે, એના પર વિશ્વાસ નહીં થાય, તમે એને ભૂલી જાઓ. પણ મને એમના પર વિશ્વાસ હતો એટલે મેં કીધું કે નહીં, એ મારા મિત્ર છે અને ચોક્કસ કંઈ ને કંઈ કરશે. એટલે 3 દિવસને બદલે 30 દિવસ થયા અને પછી એક દિવસ એમનો પીએનો ફોન આવ્યો કે બાપુએ તમને યાદ કર્યા છે. એટલે તરત જ અમે તો મારતે ઘોડે, એટલે કે મારતી રિક્ષાએ અમે ત્યાં આગળ ગયા ગાંધીનગર, અને એમની ઓફિસ પર ગયા. તો એ મિટિંગમાં બિઝી હતા, એટલે તે દરમિયાન એમના પીએ અમને ચા પાણી નાસ્તો કરાવ્યો. અને એ મિટિંગ પતાવીને આવ્યા એટલે પછી મને કીધું કે વિનોદભાઈ કેટલી જરૂર છે. એટલે અમે એકબીજા તરફ જોવા માંડ્યું. હું હતો, પ્રકાશ શાહ હતા અને આપણે 3 જણ હતા. એટલે એકબીજા તરફ જોયું. એટલે એમને થયું કે ભાઈ 1-2 લાખ માંગીએ તો મળી જશે. પણ મેં થયું કે હવે માગવું જ છે તો મોટી રકમ માંગીએ. એટલે મેં કીધું કે સાહેબ 50-1 લાખની જરૂર છે. એટલે પેલા જે મારા મિત્રો હતા એ તો એકબીજા સામે જોવા માંડ્યા, અને એમને થયું કે આ તો 1-2 લાખ માંગતે તો મળતે, આ તો આપણે એમાંથી પણ જવાના. પણ અમારા આશ્ચર્ય વચ્ચે એમણે એમના પીએને બોલાવ્યા અને કીધું કે એક તમે 51 લાખનો ચેક લખીને લાવો અને એમને આપો. એટલે એમના પીએ તો લખીને લાવ્યા અને પછી અમને આપ્યો. એટલે અમે તો ખુશ થઈ ગયા. અને એમણે કીધું પણ કે આ છે ને આજે તમે બેંકમાં નાખી દેજો અને કાલનો ભરોસો નહીં. એટલે પછી અમે તો એમનો આભાર માનીને તરત જ રિક્ષા પકડીને પાછા આવી ગયા અને બેંકમાં ચેક લખવા ગયા. તો અમારા પેલા ટ્રેઝરર એ પેલું ભરવા બેઠા, એમ કે આપણે આમાં 51 લાખ એટલે એનો કેટલા મીંડા આવે એમ કે. એટલે કે મેં જ્યારે મને આપ્યો ત્યારે તો 5 મીંડા હતા, હવે અત્યારે કેટલા છે એ ખબર નથી. એટલે પાછું પહેલાં કહે કે તો પછી આપણે એમાં લાખની સ્પેલિંગમાં શું લખીએ. એટલે પેલા જે અમારા ખજાનજી હતા એ ગરમ થઈ ગયા, પ્રકાશ શાહ, ને એમણે કીધું કે ભાઈ તમે છે ને આ 3 વાગવાના, તમે જે આમાં ચેકમાં લખેલું છે એ જ એમાં ભરી દો ને જલ્દીથી આપી દો, એટલે ચેક પાસ થઈ જાય છે. અને તરત જ પછી ચેક આપી દીધો. હવે આ બધામાં શું છે કે 51 લાખનો ચેક જોઈને જ અમે તો આનંદમાં એટલા બધા ખુશી થઈ ગયા કે અમને શું વાત કરવી તે પણ ખબર નહીં પડતી હતી. એટલે પછી અમે એ ચેક જમા કરવા આપ્યો અને એ ચેક જમા થઈ ગયો. એટલે અમારી ખુશીનો તો પાર ન રહ્યો. એટલે પછી મેં એમને ફોન કરીને આભાર વ્યક્ત કર્યો અને કીધું કે મારે લાયક કંઈ પણ કામ હોય તો કહેજો. હવે આ 51 લાખ જે મળ્યા ને એ આ સાહિત્ય પરિષદના ઇતિહાસમાં પ્રથમવાર હતા. અને 51 લાખ સાથે અમારું ખાતાનું બેલેન્સ કેટલું, 51,01,000 થયું. એટલે મેં એમનો આભાર માન્યો કે બાપુ ખૂબ ખૂબ આભાર તમારો. કે નહીં કંઈ વાંધો નહીં, પાછું કંઈ કામકાજ હોય તો કહેજો. હવે મેં એક પત્ર પણ લખ્યો એમને, અને પત્રમાં એમને લખ્યું કે બાપુ તમે જે 51 લાખ આપ્યા છે એ ખરેખર ખૂબ જ અમારા માટે મહત્ત્વના છે. કારણ કે એનાથી મારી પોતાની પ્રતિષ્ઠા ખૂબ વધી છે. કારણ કે આ જે સંસ્થાન હતી ગુજરાત સાહિત્ય પરિષદ, એના પ્રમુખો ગાંધીજીથી લઈને એક આપણે
મોટા મોટા સાહિત્યકારો એના પ્રમુખ થઈ ગયેલા હતા. એટલે મારો હું નસીબદાર કે આટલા મોટા 51 લાખ રૂપિયા મને એમાં મળ્યા અને ત્યારથી એનો અમારો જે કામકાજ છે તે સુધરી ગયું અને ખૂબ સારું થઈ ગયું. એટલે મેં એનો ક્રેડિટ મને મળ્યો અને બહુ ખૂબ આનંદ થયો. એટલે તે દિવસથી એમનો શંકર બાપુનો હું બહુ આભારી થઈ ગયો. અને પછી તો 3-4 મહિના થયા એટલે ઇલેક્શન જાહેર થયું અને ઇલેક્શન જાહેર થયું એટલે મને યાદ આવ્યું કે બાપુએ 51 લાખ રૂપિયા આપેલા. એટલે તરત જ એમણે કીધું કે પેલો ચેક તો પાસ થઈ ગયેલો ને? તે કે હા, પાસ થઈ ગયેલો. અને આ એમની કાળજી હતી. એટલે ખૂબ ખૂબ મેં એમનો આભાર માનેલો. એટલે આ રીતે તેઓ ખૂબ ખૂબ મદદરૂપ થતા હતા. અને એ રીતે આખું જે સાહિત્ય સાથેનું મારું લેણું હતું. એટલે તુષારભાઈ, આ જે શંકરસિંહ બાપુ એ ખૂબ જ મારા મિત્ર હતા અને ખૂબ સારા મિત્ર હતા. એટલે તે દિવસે તો પછી ખૂબ સારી રીતે પસાર થઈ ગયો અને બહુ આનંદમાં અમારા નીકળી ગયા. અને પછી એક દિવસ હું એક કોલેજમાંથી બહાર નીકળતો હતો અને બસ સ્ટોપ પર ઊભેલો હતો. એટલે ત્યાં આગળ 2 વિદ્યાર્થીઓ પણ ત્યાં ઊભેલા હતા. એટલે એમણે મને જોયો અને 2 ઘૂસપૂસ કરીને મારી પાસે આવ્યા. એટલે મને કહે કે તમે વિનોદ ભટ્ટ? મેં કીધું ના. એટલે પહેલાં એક કીધું કે જો આવો વિનોદ ભટ્ટ થોડો હોય, આવા ચીમડાયેલા ડાચાવાળો વિનોદ ભટ્ટ તો થોડા હોય. વિનોદ ભટ્ટ તો બહુ સારી ઊંચી વ્યક્તિ હોય. એટલે આવું છે તુષારભાઈ કે આપણે ગમે તેટલું આપણી જાતને મહાન માનતા હોય પણ આપણને કોઈ ઓળખતું હોતું નથી. અને પછી તો છે ને એવું થયું કે મારો પૌત્ર, હવે પૌત્રના 10મામાં 75% આવેલા પણ એને એડમિશન મળતું નહીં હતું. એટલે એણે કીધું કે તમે તમારી જાતને બહુ ગુજરાતી સાહિત્યના મોટા લેખક સમજો છો પણ તમારા પૌત્રને તો કોઈ એડમિશન આપતું નથી. એટલે એ મને લઈને એક શાળામાં ગયો. મને કહે કે ચાલો તમે. એટલે બહુ શાળા બહુ ભવ્ય હતી, બહુ મોટું મકાન હતું. હવે તુષારભાઈ, જેટલું ભવ્ય મકાન ને આજે શિક્ષણનું સ્તર એટલું નીચું ગયું છે. એટલે પછી તો અમે એ શાળામાં દાખલ થયા. એક પછી એક રૂમ પસાર કરીને જતા હતા. ત્યાં આગળ એક મોટો હોલ આવ્યો. એ હોલની અંદર બધા નેતાઓ, ગાંધીજી, જવાહરલાલ અને વલ્લભભાઈ પટેલને બધાના ફોટા હતા. અને પછી હું આગળ ચાલ્યો તો ત્યાં આગળ બધા સાહિત્યકારોના, લેખકોના ફોટા હતા. અને તેમાં મેં મારો ફોટો જોયો એટલે મારા પગ સ્થગિત થઈ ગયા. અને પછી હું તો જોતો રહ્યો. એટલે મને થયું કે ચાલો આ પ્રિન્સિપાલ કદાચ અહીંના ઓળખતા હશે અને આ એડમિશનનું કામ થઈ જશે. એટલે એમના ઓફિસની બહાર ગયો તો પેલા પટાવાળાએ મને ઊભી રાખ્યો કે ઊભા રહો, અહીંયા અંદર છે. એટલે પછી અંદર જઈને જેવા પેલા બહાર વ્યક્તિ નીકળ્યા એટલે મને પેલા કીધું કે હવે તમે જાઓ. એટલે જેવો હું અંદર ગયો તો પેલા પ્રિન્સિપાલ હતા એ નીચું જોઈને લખ્યા કરતા હતા. પણ અમે અંદર ગયા એટલે મને પૂછ્યું કે બોલો શું કામ છે? મેં કીધું સાહેબ એડમિશન જોઈએ છે. કે કેટલા ટકા આવ્યા છે? કીધું 75%. નહીં મળે. આ શાળામાં છે ને 95%થી નીચેનાને એડમિશન મળતું નથી. મેં કીધું સાહેબ હોશિયાર છે, મારો દીકરો છે, મારો પૌત્ર છે. કે નહીં મળે. કીધું ને તમારો પૌત્ર હોય કે ગમે તેનો પૌત્ર હોય પણ નહીં મળે. મેં કીધું સાહેબ મારો ફોટો તમારા હોલમાં મુકાયેલો છે, તેથી શું થઈ ગયું? નહીં મળે. એટલે એમને વિશ્વાસ નહીં બેઠો. એટલે પેલા પટાવાળાને બોલાવ્યો અને એમણે કીધું કે આ ભાઈ કહે છે કે એમનો ફોટો આપણા હોલમાં છે. સાચી વાત છે. હવે પેલો પટાવાળો રોજ પેલા ઝાડુ મારે, પોછા કરે એટલે એને ખબર કે મારો ફોટો ત્યાં આગળ છે. એટલે એમણે સાહેબને કીધું કે હા સાહેબ એમની વાત સાચી છે, એમનો ફોટો છે આપણા હોલમાં. તે કે ના હોય. એમનો ફોટો કેવી રીતે હોય? આપણે તો મરેલા વ્યક્તિઓનો જ ફોટો ટીંગાડીએ છીએ. ઉતારી લો એમનો ફોટો. એટલે તરત જ એમણે મારો ફોટો ઉતારાવી દીધો અને એડમિશન પણ નહીં આપ્યું. એટલે અમે તો પાછા આવી રહ્યા. એટલે તુષારભાઈ આવું છે. એટલે આપણે બહુ ખાણ ખાવાની નહીં કે આપણે બહુ મહાન વ્યક્તિ છે. એટલે આ રીતે
આપણું ઇન્સલ્ટ થાય અને આટલું સ્તર નીચે ઉતરી ગયેલું છે. અને એ રીતે પછી અમે નીચે આવી ગયા અને આ રીતે દિવસ પૂરા થતા હતા. અને એક દિવસ પછી મારો પાછો ટ્રાન્સફર ઓર્ડર નવસારી આવી ગયો એટલે એમને મળવા ગયો અને છેલ્લી વાર મળતો હતો એટલે મેં એમને કહ્યું, એમને બેસવાની એક તો ખાસિયત હતી, આમ ઢળી પડીને બેસતા, એક બાજુ ઢળી પડતા અને બેસતા હતા. એટલે આમ તો ઘણીવાર મેં એમને એ રીતે બેઠેલા જોયા પણ મારી હિંમત ચાલતી નહીં હતી. પણ આજે છેલ્લો દિવસ એમને મળવાનો હતો એટલે મેં એમને પૂછ્યું કે ભટ્ટ સાહેબ, તમે આ એક બાજુ નમીને કેમ બેસો છો? તે કે તમને ખબર નથી? હું કહું નહીં. તે કે આપણે પેલા ઘણા વર્ષો પહેલાં આપણે પેલા મહાભારતમાં કોણ હતું? હા, એટલે એ જે હતા ને, હા, એટલે એમનું હતું વચન. એટલે મને કહેતા હતા કે ભાઈ કોઈ પણ હોય આ રીતે એડમિશન નહીં આપવાનું. એટલે એક બાજુ જે નમતો હતો એને માટે એમણે કીધું કે તુષારભાઈ, હું નાનો હતો ને ત્યારથી જ આ એક બાજુનો નમતો હતો, કન્ની ખાતો હતો. તમને ખબર છે તમે પતંગ ચગાવો છો? મેં કીધું હા. તે એક બાજુ પતંગ કન્ની ખાતો હોય તો શું કરો? તો હું કહું બીજી બાજુ આપણે એને કન્ની બાંધીએ, દોરો બાંધીએ, કન્ની બાંધીએ. તેમ કે હા, મને નાનપણથી આવી બેસવાની ટેવ હતી પણ મારા માતા પિતાઓએ ધ્યાન નહીં આપ્યું એટલે પછી હું આ રીતે એક બાજુ ઢળતો ને ઢળીને બેસતો થઈ ગયો. એટલે મને હસવું આવ્યું અને એ જ એમના આશીર્વાદ લઈને હું ત્યાંથી નીકળી આવ્યો. અને ત્યાર પછી એમને લગભગ આજે જ આમનું 23મી આજે કઈ મે ને 2018ના રોજ એમનું અવસાન થયું. એટલે ખરેખર મેં એક ખૂબ જ સારા લેખક વક્તા ગુમાવ્યા હોય એટલે ત્યારે પણ મને દુઃખ થયેલું. એટલે એવી વ્યક્તિને વિશે આજે જે બોલવાની મને તક મળી એ બદલ હું લાઇબ્રેરીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે જે શાંતિથી સાંભળ્યા તે બદલ પણ આપનો આભાર. થેન્ક યુ. ખૂબ સરસ તુષારભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. અસ્ખલિત વાણી પ્રવાહ. એમણે કીધેલું કે મને 70 મિનિટ જોઈશે અને બરાબર 70 મિનિટ તેઓ બોલ્યા અને ખૂબ ખૂબ અભિનંદન. ફરી એકવાર આપને ખૂબ ખૂબ આભાર. આપણી પાસે 5 મિનિટ છે તો આપણે પ્રશ્નોત્તરી, પૂરક ચર્ચા, પ્રતિભાવ હોય તો આ મંચ આપના માટે ખુલ્લો છે. બીજી વાર મૂકો. પહેલી વાર તુષારભાઈ નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટમાં આપ્યું. આજે 8મી પુણ્યતિથિએ વિનોદ ભટ્ટની સયાજી લાઇબ્રેરીને ખાસ મારે એટલા માટે ધન્યવાદ આપવાના કે 8મી પુણ્યતિથિએ પણ વિનોદ ભટ્ટને તમે હાજર જાહેર કર્યા અહીંયા પ્લેટફોર્મ પર. કદાચ આ 70 મિનિટમાં હું ચોક્કસપણે તુષારભાઈને શોધતો રહ્યો. વચ્ચે વચ્ચે નામ સંભળાતું રહ્યું તુષારભાઈ. તુષારભાઈ દેખાતા હતા. વિનોદ ભટ્ટને આટલી આબેહૂબ રીતે સ્ટેજ ઉપર જે રીતે રજૂ કરવામાં આવ્યા, કદાચ બેઠેલા દરેક પ્રેક્ષકગણની આ એક ફિલિંગ હશે કે કોઈ પણ જગ્યાએ તુષારભાઈ બોલતા છે એવું મહેસૂસ કોઈને નહીં થયું હશે. અને આ જ વસ્તુ મેં કહ્યું તેમ અમે ઘણો વખત પહેલા નવસારી સિનિયર સિટીઝન ટ્રસ્ટમાં આનો અનુભવ કરેલો અને આજે ભલે એ જ વ્યક્તિની એ જ બુક ઉપર હતું પરંતુ અમને બધાને જેટલા છે એટલાને એવું હતું કે આજે ફરી એકવાર સાંભળીએ જ. અને આ આપણે તો જાણીએ છીએ કે સયાજી લાઇબ્રેરીમાં હંમેશા સમયનું બહુ આપણે મૂલ્ય બરાબર સમજતા હોઈએ અને સમયસર શરૂ કરતા હોઈએ, સમયસર પૂરું કરતા હોઈએ અને એ સમયને આપણે બરાબર પાડીને બતાવ્યો. ફરી તમે ભલે આમ 13 વર્ષે લાવ્યા પણ મેં તો આજે 8 વર્ષે વિનોદ ભટ્ટને પાછા જોયા ખરેખર. અને તે બદલ તુષારભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ હતું, ખરેખર ખૂબ સરસ. અને આપણને ખરેખર નવાઈ લાગે કે તુષારભાઈના હાથમાં પુસ્તક પણ નહીં, કોઈ કાગળ પણ નહીં
અને આખું પુસ્તક આ રીતે રજૂ કરવું એટલે ખરેખર અદ્ભુત વાત છે. પચાવી દીધા હતા વિનોદભાઈ ભટ્ટને, બિલકુલ સાચી વાત છે. હજુ પણ કંઈ પ્રશ્ન કે પ્રતિભાવ હોય, પૂરક ચર્ચા હોય, પૂરક માહિતી હોય આપને? જી. ચર્ચા પૂરક 2 મિનિટમાં શરૂઆત કરી કે આ રીતે બદલી થઈ કે બંગલામાં બહાર બેઠો કેમ છો મહાશય, એટલે સહજ રીતે આપણને તુષારભાઈને ખરેખર મળ્યા છે ને, એ તો ખરું હકીકત એમ માનીએ, પણ પછી બુકમાં કેવી રીતે પ્રવેશ થઈ ગયો નેચરલી, અને એમણે જે કીધું અને ભાઈ કે નજરની સામે બધી વસ્તુ તરવરી, અને એક વાત જાણીને વધારે કે જે પિંડમાં કે આપણા ડીએનએ જીન્સમાં એમના પિતાજીની અંદર પણ સેન્સ ઓફ હ્યુમર જબરદસ્ત અને દેખાયની 2-3 વાતો નથી કે અઠવાડિયું જોવા તો પછી કદાચ કંઈ ગોટાળો પાસ થઈ ગયો, અને આવીને અથડાય છે રિઝલ્ટ નથી 2 દિવસની વાત, અથડાય એવા 2 જોડ ચોપડી દીધી એ નપાસદ થવાનું છે. એવી 2-3 વાતો નથી એમ ફલિક થઈ કે પિતાજીમાં પણ લેખનીમાં આમના હાથે ઉતરી ગયું. બહુ મજા આવી. ધન્યવાદ. હાજી સાહેબને આપો. તુષારભાઈ સવાલ નથી, પણ તમારી વાતથી એમને એક લખેલી વાત મને યાદ આવે છે કે તમે એમની સાથે સાથે ફરતા હતા, લો ગાર્ડન પર જતા, કાંકરિયા પર જતા, તો એમણે લખેલું વિનોદભાઈ કે પૂનામાં કુલ દેશપાંડે ફરવા નીકળે તો તેની પાછળ એક આખું ટોળું ચાલ્યું, અને ખબર પડે કે આજે કુલ દેશપાંડે આ ફલાણી જગ્યાએ ફરવા નીકળવાના છે, તો એના ચાહકો મિત્રો એની પાછળ સવારે 6 વાગે જવા માટે આતુર. વિનોદભાઈ લખેલું કે આ મારી કેવી ઘટના છે કે રિક્ષાવાળા મને કહે છે કે તું વિનોદભાઈ નથી, આવો નહીં દીધા. તો તમે બહુ લકી છો ખરેખર કે એમની સાથે એક ખૂબ સારો અને સુંદર ગાળો એવી એક વ્યક્તિ સાથે વિતાવ્યો છે કે જે આજે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. તુષારભાઈ, ખરેખર તમારી અમને છે ને ઈર્ષ્યા થાય છે. વિનોદ ભટ્ટ જોડે આટલો તમારે એટલો સહવાસ હતો અને આટલો બધો એમનો લાભ મળ્યો, એટલે ખરેખર ઈર્ષ્યા થાય છે. અને અત્યારે તમે જાણે વિનોદ ભટ્ટ અહીંયા હાજર હોય એ રીતનું તિરસ્ય રજૂઆત કરી, ખૂબ ખુશ કરી દીધા. ધન્યવાદ. થેન્ક યુ. તિયારીનો સરસ થયેલા વિનોદભાઈ ભટ્ટને રજૂ કરવા માટે સંદર્ભ જગ્યાનો સરસ થઈને આવેલા. તુષારભાઈ 2001થી અમે બેંકમાં સાથે હતા, હા. અને એટલા બધા એમનું પરસેપ્શન હતું કે આટલા વર્ષો બાદ પણ જાણે એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન ચાલતું હોય ને એવું અમને લાગ્યું. અને મારો અમને અનુભવ છે કે કોઈ પણ બાબતમાં જ્યારે એક એક્શન લઈને તે રાત્રે ઊંઘતા નથી, સતત એનું ચિંતન અને મનોમંથન ચાલતું હોય છે. બરાબર. એ ચિંતન અને મનોમંથન આજે આપણી સમક્ષ એમણે રજૂ કર્યું. હા. કોંગ્રેચ્યુલેશન સરભાઈ સાહેબ. થેન્ક યુ. વાહ. જયુભાઈ. એકી શ્વાસે બોલવું એ કોને કહેવાય? તો આજની આ 70 મિનિટ એ એકી શ્વાસે બોલાયેલો બરાબર. વક્તવ્ય. બરાબર. ખૂબ સુંદર તુષારભાઈ, ખરેખર ખૂબ સરસ. એટલે તમે આ બરાબર પચાવેલો છે. મને જરા થોડી શંકા હતી કે આવા હાસ્યના પુસ્તક પર બોલતી વખતે સી રીતે, પણ તમે એમને ખૂબ સુંદર તમારી કલ્પનાથી એક પાત્ર તમે એને બનાવી દીધું, તમને પણ, અને જાણે કે તમને એને આખી વાત કરી હોય એ રીતે. આ બધી વાત પુસ્તકની છે પણ તમને કરી હોય એ રીતે તાદ્રસ કરી દીધું, અને તે માટે તમને ખૂબ ધન્યવાદ. તમે મળેલા આવશો ને બધી વાત બરાબર છે, પણ આ પુસ્તકને માટે તમે જે રસ્તો પસંદ કરેલો કહેવાને માટે તેને માટે ખૂબ ધન્યવાદ. ખૂબ અભિનંદન રાજા. અને સયાજી વૈભવ પુસ્તકાલયને પણ ગુજરાતી સાહિત્યના મોટા ખજાના લબ્ધ પ્રતિષ્ઠિત હાસ્યકારને શ્રદ્ધાંજલિ આપવાની આપે તક પૂરી પાડી. આપને કારણે આજે લાઇબ્રેરી પણ વિનોદભાઈ ભટ્ટને શ્રદ્ધાપૂર્વક
વંદના સાથે શ્રદ્ધાંજલિ આપે છે. આપણે 2 મિનિટ ઊભા રહીને હા. વિનોદભાઈને ખરા રીતે શ્રદ્ધાંજલિ પણ આપી. ઓમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્યવાદ. એક જ મિનિટ, છેલ્લી 2 જાહેરાત. એક મિનિટ. હા, હાજી. વિનોદભાઈ ભટ્ટે સ્વર્ગમાંથી આ સાંભળ્યું. હા, તુષારભાઈ, 1 મિનિટ. વિનોદભાઈ ભટ્ટે સ્વર્ગમાંથી આ સાંભળ્યું અને કહે છે કે તુષારભાઈ, આ તમારી પ્રતિભાની તો તમે મને જાણ જ નહીં કરી. તો આ સાથે આપણે આજનો વાર્તાલાપ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. શુભરાત્રિ.